श्री गोवर्धन नाथ की जय। श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां सुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना। अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ઉપસ્થિત સર્વે વલ્લભીજનો, પુનઃ એકવાર વૈષ્ણવ સંઘના માધ્યમથી આપણે બધા એકત્રિત થયા છીએ. પ્રતિ મહા લગભગ જુદા જુદા વિષયો અને જુદા જુદા ઉત્સવની સાથે આપણે બધા એકત્રિત થતા હોઈએ છીએ. વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ અદભુત રીતે પાપા પગલી આગળ ભરી રહ્યું છે. સંપૂર્ણ વ્યવસ્થાઓ થઈ રહી છે અને આ તો હજી શરૂઆત છે. અને એટલે ચોક્કસ એટલું કહીશ કે આ તો હજી ઝાંખી છે, આગળ હજી ઘણું બાકી છે. તો આ તો હજી શરૂઆત થઈ રહી છે અને ખૂબ જ શરૂઆત સુંદર રીતે થઈ. અભિષેક ભાઈએ એટલું સુંદર રીતે આ સોશિયલ મીડિયાને પ્રસ્તુત કર્યું કે આજના જીવનમાં એની આવશ્યકતા કઈ રીતે છે, પણ એમની પ્રસ્તુતિ એટલી સચોટ હતી કે લોકોને પણ ખૂબ સુંદર રીતે પોતાનો ભાવ, પોતાના વિચાર લોકો સુધી પહોંચાડી શક્યા. મહત્વની વાત છે, સારી વાત પણ જો સારી રીતે ન કહેવાય તો લોકો સુધી ન પહોંચે. પણ એને ખૂબ સુંદર રીતે અભિષેકભાઈએ, એટલે એમને પણ હું ખૂબ અભિનંદન આપીશ. ખૂબ સુંદર રીતે તમે તમારા વિચારો અભિવ્યક્ત કર્યા. અને અમારા હિતેનભાઈ તો એમને સાંભળવા કરતા એમને જોવાનો આનંદ વધારે આવે. જે ગાતા હોય, જયારે અમારા હિતેનભાઈ ગાતા હોય ત્યારે એટલી મસ્તીમાં, એટલા આનંદ અને એટલા ઉત્સાહમાં ગાતા હોય કે એમને જોવાનો એક આનંદ હોય છે કે જયારે ગાય છે ત્યારે. તો એમને પણ ખૂબ ખૂબ ભૂરીશા આશીર્વાદ. અમિતભાઈ અને કામિનીબેન પણ અદભુત રીતે કાર્ય વૈષ્ણવ સંઘ માટે ખૂબ ડેડિકેશનથી કરી રહ્યા છે. એમને પણ સાધુવાદ આપું છું. વૈષ્ણવ સંઘ ધીરે ધીરે હવે એના જયારે સેન્ટર તરફ આગળ વધી રહ્યું છે કે એક વિશાળ કેન્દ્ર આખું બનાવવું યુએસએમાં, અને આ જુદા જુદા વિષયો પર જે પ્રવચનો ચાલે છે, શિબિરો, ક્લાસીસો ચાલે છે, એ બધાના વિધિવત કોર્સ બને અને કોર્સ બની અને આખો વૈષ્ણવ સમાજ વિશ્વભરનો એનો લાભ લઈ શકે એવા પ્રકારનું આખું સમાયોજન આપણે કરવા માંગીએ છીએ. તો એમાં પણ આપણે આગળ વધીશું. આજનો વિષય પુષ્ટિ માર્ગમાં અંકગણિત. પુષ્ટિ માર્ગમાં તો શું નથી? શ્રી મહાપ્રભુજી જો તમે જોવા જાવ તો મારે તો આ જ કાર્ય કરાવવું છે. આપણી જો આવું યુનિવર્સિટી જેવું એકેડેમી બને અને જુદા જુદા પેપર ઉપર લોકો રિસર્ચ કરે કે પુષ્ટિ માર્ગમાં ભૂગોળ, આ મહાપ્રભુજી પરિક્રમા કરી તો આ કોઈ ભૌગોલિક ક્ષેત્રો કેવા હતા, ત્યાં કેવા પ્રકારની સંસ્કૃતિ હતી, એમાં ગણિત લેવા, એમાં ઇતિહાસ લેવા, એમાં ખગોળ, જ્યોતિષશાસ્ત્ર અને પુષ્ટિ માર્ગ, એવા અનેક વિષયો મારા માઇન્ડમાં તો એટલા બધા વિષયો ઘણી વાર ચાલતા હોય. એમ થાય કે આ બધા ઉપર રિસર્ચ થવું જોઈએ, પેપર તૈયાર થવા જોઈએ અને જે વિદ્વાન અને જે અભ્યાસુ લોકો છે એ લોકોને આપણે સહાયક પુસ્તકો આપીએ અને એને લઈને જો એ રિસર્ચ કરે તો ખરેખર આવતી પેઢી માટે અને વૈષ્ણવ સમાજ માટે ઘણું ઉપકારક થઈ શકે. તો આવા બધા કાર્યો જે થવા જોઈએ. ઘણીવાર પુસ્તકો પણ જોઈએ તો એક સરખી લોકો બસ એ દોડપદ, એક સરખા એ પાઠ અને દોડ, એની જ પુસ્તકો છપાતી હોય. તો ઘણીવાર એમ થાય કે એવું કંઈક નવું જ્ઞાન, લોકોને રોચક જ્ઞાન, બાળકોને આજના જમાના પ્રમાણે પુષ્ટિ માર્ગ કેમ એમના સુધી પહોંચાડી શકાય એ બધાનો આપણે વિચાર કરી શકીએ છીએ. આજે તમે વિચાર કરો, પુષ્ટિ માર્ગમાં તમે ખાલી એનિમલ્સ લો તો કેટલી ઉપમાઓ, કયા પ્રાણીઓની ઉપમાઓ, કેટલા બર્ડ્સ. તો તમે કીર્તન સાહિત્યમાં કેવલ પક્ષીઓનું રિસર્ચ કરો કે કેટલા પ્રકારના પક્ષીઓના નામ છે જે એની પ્રજાતિઓ આજે મળતી પણ નથી અને એ પ્રજાતિઓના નામ આપણા અષ્ટ સખાઓએ ગાયા છે. એટલે જે વાઇલ્ડ લાઈફને જેને ઇન્ટરેસ્ટ હોય એને કહી તું ધર્મની સાથે આનું પણ રિસર્ચ કર, તને શોખ જ છે તો એવા એક યંગસ્ટરને કોઈ એવો પ્રોજેક્ટ આપણે આપીએ તો એને કેટલો આનંદ આવે. તો કરવાનું તો ઘણું બધું છે. એ પ્રકારનો દ્રષ્ટિકોણ આપણો હોવો જોઈએ. તો ઘણું બધું આપણે રિસર્ચ કરી શકીએ છીએ. ભાષાકીય જેને ઈચ્છા હોય તો કેટલી ભાષાઓના પ્રયોગ પુષ્ટિ માર્ગના ગ્રંથોમાં, કીર્તન સાહિત્યમાં, દોડપદમાં કરવામાં આવ્યા છે. એમાં સંસ્કૃતથી લઈ હરિયાણવી ભાષા, ગુજરાતી, મારવાડી, વ્રજભાષા તો છે જ, અને હિન્દી સાહિત્ય અને એ લઈને ઘણું બધું રિસર્ચ. દક્ષિણ ભારતની ભાષાઓનો પ્રભાવ, એ રીતે કોઈને પાકશાસ્ત્રમાં રુચિ હોય તો કેટલા પ્રકારની સામગ્રીઓ આપણે ત્યાં ઉપલબ્ધ છે જેનો આજે
કેટલો દુનિયાનો મોટો શેફ હોય એને એના નામે નહીં આવડતા હોય એવું આપણા બધા ગ્રંથોમાં, સામગ્રીના ગ્રંથોમાં એ પ્રકારની સામગ્રીઓ છે. એટલે જેને એમાં રુચિ હોય તો એ એવા પ્રકારનું રિસર્ચ કરે અને એ સામગ્રીઓ કઈ રીતે બનતી, ક્યાંના ક્ષેત્રની, ભારતભરના દરેક ક્ષેત્રનું સમાયોજન. હવેલી એટલે એક નાનકડું ભારત. તમે આખી ભારતીય સંસ્કૃતિને કોઈ એક સ્થાને જોવી હોય તો એ હવેલીનું રિસર્ચ કરો. તમે ત્યાં આવતી રાગ, ભોગ, શ્રૃંગાર આ બધાનું રિસર્ચ કરો. શ્રૃંગારમાં તમે જુઓ તો છેક ભારતીય સંસ્કૃતિથી લઈ યવનોના પ્રભાવથી લઈને આજના સમય સુધી, અને એમાં કોઈ જે ફેશન ડિઝાઇનિંગ આદિ કરતું હોય તો આપણે એનું રિસર્ચ આપીએ કે તું કરે જ છે, ચલ કર. પુષ્ટિમાર્ગમાં કેટલા પ્રકારના વસ્ત્રો વપરાય છે, કેવા કલર, કેવા લહેરિયા, કેવા આપણા ચુંદડી, કેટલા પ્રકારનું. અને એમાં પણ મટીરિયલ તમે જો કપડા, તાશના વસ્ત્રો, સુતરાઉ વસ્ત્રો, સાટીનના વસ્ત્રો, કેટલા પ્રકારનો ક્રમ આપણે ત્યાં છે. કોઈ ફેશન ડિઝાઇનિંગ કરે તો એની માટે પણ ઘણું છે. કોઈ આર્કિટેક્ટ કરે તો એમાં પણ આપણું કેટલું આર્કિયોલોજી, કેટલું બધું સમાહિત છે કે આખી હવેલીનું કઈ રીતનું સ્ટ્રક્ચર હોય છે અને એમાં કેવા પ્રકારનું નિજ મંદિર કયું, તિબારી કયું, મણિકોઠો કયો, કીર્તન, આખું તમે જો રિસર્ચ કરો તો એવા ઘણા બધા પાસાઓ જે આજના સમાજમાં છોકરાઓ ભણી રહ્યા છે. આ મેનેજમેન્ટ કોઈને ઈચ્છા હોય તો મેનેજમેન્ટ જો પ્રાચીન સમયથી કૃષ્ણદાસ અધિકારીએ જે મેનેજ કર્યું ત્યારથી લઈને આજ સુધીનું જે મેનેજમેન્ટ, એમાં પણ હવેલીનું મેનેજમેન્ટ હોય, સત્સંગ મંડળનું મેનેજમેન્ટ હોય કે આપણા કોઈ સંસ્થાનું આપણી મેનેજમેન્ટ હોય, એમાં પણ તમે રિસર્ચ, તો ઘણું બધું કાર્ય ઘણી બધી રીતે થઈ શકે છે. તો અંક ગણિત ઉપર આજે વિચાર કરવાનો છે, કારણ કે આજનો માણસ એ નામ કરતા આંકડાઓથી વધારે ઓળખાય છે. તમે એરપોર્ટ જાઓ તો તમારા નામ કરતા પણ પાસપોર્ટનો નંબર વધારે ઓળખાય. અમેરિકામાં વાત ચાલી રહી તો ભારત હોય તો ભારતમાં કહું કે તમારું નામ બરાબર, આધાર કાર્ડ કયો છે, એનો નંબર શું છે? તમે કહો તો અમેરિકા તો ગ્રીન કાર્ડ કયો છે એ બતાવો. આજે માણસ પોતે આંકડો બની ગયો છે, અંક બની ગયો. ભલે તમે તમારું નામ સાચું કહો પણ પાસપોર્ટ નંબર ખોટો કહો તો તમે જવા દે કોઈ? તમે ગ્રીન કાર્ડ નંબર ખોટો કહો જવા? તમે લાયસન્સ નંબર કોઈ? તમે દરેક વસ્તુમાં તમારા જીવનના પાયામાં જો તમે આંકડો છો કે નહીં. એ લાઇટ બિલ થી લઈ, કારના ડ્રાઇવિંગ લાયસન્સ થી લઈ, ત્યાંના સિટીઝનશીપ સુધી આપણે બધા અંકમાં જીવીએ છીએ. એમ તો દયારામભાઈ તો કહે છે કૃષ્ણની ભક્તિ અંક છે, બાકી સર્વ સાધન શૂન્ય. આપણે ત્યાં તો દયારામભાઈએ તો ભક્તિ પોષણમાં ગાયું છે કે આંકડો તો એક જ છે ઠાકોરજી, બાકી બધા તો મીંડાઓ જ છે. પણ આગળ મીંડો લાગે તો દરેક મીંડાની કિંમત છે. આગળ એકડો જતો રહે પછી મીંડાઓને ગુણાકાર, વત્તાકાર, ભાગાકાર કઈ બી કરો, ઝીરો નું ઝીરો જ રહેવાનું છે. અને એટલા માટે આ બધા આંકની આગળ આપણે એકડા રૂપ શ્રીનાથજીને મૂકવાના છે. અને એટલા માટે જયારે વિષય ચાલતો, વસ્તુઓ એ જ છે પણ એને તમે જયારે જુદી જુદી રીતે સમજાવો છો ત્યારે લોકો વધારે એને આત્મસાત કરી શકે છે. એટલે આપણે જુદા જુદા વિષયોની સાથે એટલે જ વૈષ્ણવ સંઘમાં કોશિશ કરીએ છીએ કે નવા પ્રયોગો આપણે કરીને લોકો સુધી પહોંચીએ, પુષ્ટિ માર્ગને પહોંચાડીએ, અને એ આપણું કાયમ લક્ષ્ય રહ્યું છે. એટલે આજનો વિષય પુષ્ટિ માર્ગનું અંક ગણિત છે. માણસ જયારે અંકને આધારે જીવી રહ્યો છે, અને આપણે પણ દરેક વસ્તુ તમે જોવા જાઓ તો ભાગવત કે આટલા સ્કંદો, આટલા અધ્યાયો, આટલા શ્લોકો, ગીતાજી તો આટલા શ્લોકો, દરેક વસ્તુમાં આંક છે. તમે માળા ફેરવો તોય આંક છે, એ પાઠ કરો તો એના શ્લોકોના આંક છે, તમે એ ગ્રંથોના પેજ નંબર જુઓ તો એમાંય આંક છે. એટલે અંક બહુ મહત્વનો છે. એમ તો કહેવાય કે ભારતે શૂન્ય આપ્યું અને એ રીતે આખું અંક ગણિત આગળ વધ્યું. પણ એમાં ઘણી બીજી બધી પણ ઘણી બધી ચર્ચાઓ કરી શકાય. પણ બહુ ટૂંકા સમયમાં મારે આ થોડું અંકોનું વાત કરવી છે. ન્યુમરોલોજી કહીએ કે અંક ગણિત કહીએ કે જે રીતે પણ આપણે બોલાવીએ, પણ દરેક વસ્તુમાં ક્યાંક એક થી લઈ અને અનેક આંકો એવા છે કે જેના અનેક પ્રકારથી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. માણસનું જીવન એ કેવળનું વિચાર જ નથી, એના એ વિચાર પર ઘણા બધા પ્રભાવ, એની બુદ્ધિ જ એનું જીવન નથી, એના પર કેટલા બધા પ્રભાવો હોય છે. તમે આમ તમારી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને તમે જુઓ, કેટલું બધું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેયનો પ્રભાવ કઈ રીતે આવતો હોય છે. અને એ જ આપણા જીવનના આ બધા વિષયો છે. ક્યાંક અંક છે, ક્યાંક રંગ છે, ક્યાંક આકાર છે, ક્યાંક સુગંધ છે. કોઈ અત્તર ઉપર રિસર્ચ કરે, મને ઘણા કલર ઉપર રિસર્ચ કરે. આજે પણ ઘણા એવા કલરોના નામ આપણા સેવાક્રમમાં છે કે જે આજે બજારમાં મળતા નથી. અબ્બાસી રંગ છે, કેવા ઘણા બધા રંગ, અત્યારે હું એની ચર્ચા નહીં કરું, પણ એવા ઘણા બધા તમે સેવા પ્રકારની પુસ્તકમાં વાંચો ને ઘણા આશ્ચર્યમાં પડે છે આ કયો રંગ છે આમાં લખ્યો છે.
તો એવા રંગો પણ આજે મિશ્રિત થઈને મળતા નથી. એવા પ્રકારનું પુષ્ટિ માર્ગ તો કેવું અગાધ છે. મને તો ઘણી વાર વિચાર આવે તો આમ સમુદ્ર જેવું લાગે. પુષ્ટિ માર્ગ કયો વિષય સમાહિત નથી આમાં? માનવ જીવનનો કયો વિષય સંકળાયેલો નથી? કારણ કે પ્રભુ સર્વસ્વ છે એટલે સર્વ પ્રભુમાં છે. પુષ્ટિ માર્ગમાં બધું જ સમાહિત છે. અને આ બધા વિષયો પર ચર્ચા અને રાગ રાગીણીઓ પર તો અગાધ શાસ્ત્ર સાહિત્ય છે. એવું તો કોઈ ધર્મમાં કે કોઈ સંપ્રદાયમાં નથી. એવું કીર્તન સાહિત્ય આપણે કહી શકીએ છીએ. સંસ્કૃતનું ભાષાકીય એમ ઘણા બધા વિષયો સમાહિત છે. આપણે આ બધા જ લેવા છે એક પછી. તો અંક ગણિતની જયારે ચર્ચા કરી રહ્યા છે તો આંકડો માણસ જયારે આજના સમાજમાં બની ગયો છે અને વિશેષ રૂપે આંકની મહત્તા છે, એવા સમયમાં પુષ્ટિ માર્ગમાં તો હિન્દુ ધર્મમાં એમ થોડું હિન્દુ ધર્મના પણ આપણે લેતા જઈશું. આંકનું મહત્વ 1 થી લઈને હું 10 ની ચર્ચા કરીશ સળંગ, અને પછી કારણ કે બધું જ લેવા જઈશ, બધા જ 1 to 100, તો એમાં પણ ઘણી બધી ચર્ચા, એમાં લગભગ બધામાં કંઈક ને કંઈક છે, પણ એ બધું સંભવ નહીં થાય. એટલે 1 થી 10 તો લઈશ ને પછી વિશેષ આંકો પર આપણે ચર્ચા કરીશું. તો જો અંક ગણિતની શરૂઆત કરું, અંક ગણિત એટલે કે ન્યુમરોલોજીની શરૂઆત કરું એટલે કે આંકડા. અને આંકડા આમ જોવા જાવ તો જ્યોતિષમાં પણ અંકનું બહુ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં અંકનું વિશેષ પ્રકારનું આખું, આ ખગોળ ભૂગોળમાં વિજ્ઞાનમાં પણ તમે જુઓ કે અંકનું કેટલી મહત્વ. જે ગણતરી થાય છે એ ગણતરી પ્રમાણે જ આખું બધું જે અવકાશયાનમાં ખગોળ શાસ્ત્રમાં જયારે પેલું મોકલવામાં આવે અને ત્યારે પણ બધું આંકડા પ્રમાણે ગણિત થાય છે કે કેટલું દૂર છે, ક્યારે પહોંચશે, કઈ રીતે પહોંચશે, આખી ચર્ચા એના ઉપર છે. તો અંકથી માણસ દૂર નથી. તમે કાર બી ચલાવતો હોય તો જોયા કરો કેટલી સ્પીડ ઉપર ચાલે છે. કાર ચલાવતો કારમાં તો જુઓ, પછી રોડમાં જુઓ કે કેટલી સ્પીડની લિમિટ છે. બધું તમે આંકડાઓ જ જોયા કે આખું જીવન આંકડાઓના બંધનમાં આપણે બધા જીવીએ છીએ. અરે સૌથી પહેલા આપણને પૂછે કે તમારી બર્થ ડેટ કઈ, તમારી ઉંમર કેટલી. આપણે બધું જ આંકડા ઉપર, ઘડિયાળ હાથમાં હોય તો આંકડા જ જોયા કરીએ છીએ આપણે. અંક ક્યાં નથી દુનિયામાં. અરે આ ચશ્મા પહેર્યા હોય તો કેટલા નંબર છે તમને? આપણે તો દરેક વસ્તુમાં આખી દ્રષ્ટિથી લઈને સૃષ્ટિમાં અંક ચારે બાજુ ફેલાયેલા છે અને આપણે બધા એમાં જીવી રહ્યા છે. તો આવો થોડાક અંકો જે વપરાય છે આપણા આધ્યાત્મિક જગતમાં એની થોડીક ચર્ચા કરીએ. સૌથી પહેલા 1 to 10 ની જો શરૂઆત કરીએ તો સૌથી પહેલા 1 નંબર. અને એ 1 નંબરથી આખા સૃષ્ટિનું સર્જન છે. જેમ આપણે કે ગણિતની શરૂઆત 1 થી કરીએ તો આખા સૃષ્ટિનું સર્જન, વેદનું વાક્ય તમને કહું, 1 નંબરનો પ્રયોગ વેદ કરે છે, એકોહમ બહુશ્યામ પ્રજાયેય. વેદની શરૂઆત, જે આખું સૃષ્ટિનું સર્જન ભગવાને કર્યું ત્યારે એક કોણ છે તો કે બ્રહ્મ, જે અનાદિ અને શાશ્વત છે. અને એક રહેલા પરમાત્માને અનેક થવાની ઈચ્છા થઈ. આ 1 થી શરૂઆત થાય છે સૃષ્ટિના સર્જનની. અને એકનો આંક વેદમાં લખેલો છે. લોકો ભલે એમ કે અંક ખાલી 0 ભારતે આપ્યું, બાકી બધા આંક આપ્યા, બાકી વેદનું રિસર્ચ કરવા જાવ તો તમને આંક મળે જ છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય, વેદ તો અનાદિ કયા છે. તો એકમાંથી હું અનેક થયો. તો આ એક કોણ? તો કે અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદસત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. એ કોણ છે તો કે બ્રહ્મ છે. જયારે કાંઈ નહોતું ત્યારે એ એક હતો, જયારે બધું જ છે તો એ એક જ નો વિસ્તાર છે, અને જયારે કાંઈ નહીં રહે ત્યારે એક જ રહેશે. અને એ છે પરમાત્મા. અને એટલા માટે આ એક આંક એટલે બ્રહ્મ. શાસ્ત્રોમાં, વેદમાં એક આંક રૂપ પરમાત્માને કહેવામાં આવ્યા છે. એ એક રહેલો પરમાત્મા અનેક રૂપે વિસ્તર્યો છે. એકોહમ બહુશ્યામ પ્રજાયેય. એટલે હું બધા આંકમાં બે ચાર જ વસ્તુની ચર્ચા કરીશ. બહુ બધા વિષયો લેવા જઈશ તો પછી આપણે ઘણા વિષયો છૂટી જશે. તો એક એટલે બ્રહ્મ. જયારે પણ એકની વાત આવે ત્યારે બ્રહ્મનો વિચાર કરો. શાસ્ત્રોમાં એને જ એક કહ્યો છે. અને બીજું વાત, જે ગીતાજીમાં ભગવાન એક ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું. ઓમ છે ને, એ ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, એક અક્ષરનો બ્રહ્મ એ ઓમ અક્ષર છે, એમ શાસ્ત્રોમાં. એટલે વેદની દરેક શરૂઆત હરિ ઓમ સહસ્રશી રેખા પુરુખા ઓમથી શરૂઆત. તમે જો સરદારજી જે શીખ સંપ્રદાય છે એમાં પણ તમે જુઓ તો એક ઓમકાર લખ્યું હશે, એક ઓમ એમ લખ્યું, 1 થી શરૂઆત છે ત્યાં પણ. તો એ એક રૂપ
ઓમકાર રૂપ પરમાત્મા પોતે ઓમ રૂપે વિદ્યમાન છે, બિરાજમાન છે. અને એટલા માટે આ એક અક્ષર એટલે બ્રહ્મનો દ્યોતક છે. બીજો આંકડા આવે, હું બહુ ટૂંકમાં ચર્ચા કરીશ કારણ કે ઘણા બધા આંક લેવા છે અને ઘણામાં તો એટલા બધા શબ્દો એટલા બધા પ્રચલિત છે કે ન લઉં તો પણ એમ લાગશે કે આ ન લેવું. બીજું છે 2 આંક. અને આમાં પણ વેદમાં હું વેદની પણ ચર્ચા કરીશ, પુરાણની પણ ને આપણા ષોડશ ગ્રંથાદિની પણ. વેદમાં દ્વા સુપર્ણા સયુજા સખાયા 2 શબ્દનો પ્રયોગ કર્યો, 2 અક્ષરનો પ્રયોગ વેદે પણ કર્યો છે, ઉપનિષદે કર્યો છે કે 2 સખા, એક જીવાત્મા અને એક પરમાત્મા, 2 પક્ષીઓ એક ડાળ પર બેઠા છે, એમ 2 શબ્દનો પ્રયોગ કર્યો છે. તો 2 આંક વેદમાં પણ છે. એટલે કોઈ એમ કહેતું હોય કે શૂન્ય જ ભારતે આપ્યું, એવું નથી. આપણે ત્યાં જ્યોતિષશાસ્ત્ર તો અનાદિ છે અને એમાં બધું આંક ઉપર જ છે. એટલે એની પણ ચર્ચા એક ચર્ચાનો વિષય જ છે કે ભારતે શું શું આપ્યું છે અને ક્યાંથી ક્યાં પ્રસર્યું છે. તો 2 શબ્દ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં જો આપણે 2 કંઠી ધારણ કરીએ છીએ, 2 નો આંક. કોઈ કે કંઠી કેટલી ભરવાની કે 2, કારણ 2 મંત્રની આપણને દીક્ષા થાય છે, અષ્ટાક્ષર અને પંચાક્ષર. બીજું 2 કહું તો શૃંગારસ દ્વિદલાત્મક છે એમ કહીએ છીએ. દ્વિદલ, જેમ દ્વિદલ કહીએ ચરણાની 2 ફાંક હોય તો દ્વિદલ કહેવાય. સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક. તો 2 નો આંક ત્યાં પણ પ્રયુક્ત થયો. શૃંગારસ ને દ્વિદલાત્મક આપણે કહીએ છીએ. બીજું 2 નો આંક કહીએ તો શ્રી મહાપ્રભુજીના 2 લાલજી છે, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. એમાં પણ 2 ના આંકની ચર્ચા કરી શકાય. તો દ્વૌ ભૂત સર્ગૌ લૌકેસ્મિન, ગીતાજીની વાત કરું તો 2 સર્ગ ભગવાને સર્જ્યા છે, એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ. આ 2 નો આંક. આમ જો 2 ની ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી આપણે ચર્ચાઓ ત્યાં કરી શકીએ. એમ તો 2 તો આપણે ત્યાં વિશેષ રૂપે યુગલ સ્વરૂપ, યુગલ એટલે 2, તો એ પણ 2 નો આંક છે. અને બીજું એક વિશેષ આંક 2 ની વાત કરું, જ્યારે પણ આપણે ભોગ ધરીએ છીએ ત્યારે એક વસ્તુ નથી ધરતા, 2 ધરીએ છીએ. જો આપણે કોઈ બી નંગ ધરીએ, આપણે બંટામાં ભરીએ તો કે ચલો 2 લાડુડી ધરો, યા ભોગમાં ધરીએ તો કે ચલો 2 મઠડી ધરો. આપણે ત્યાં દરેક વસ્તુ 2 સંખ્યામાં ધરાય છે ભોગમાં. વિશેષ રૂપે યાદ રાખવું, આપણે ત્યાં એનો ભાવ પણ એ છે કે યુગલ સ્વરૂપનો ભાવ, એક ઠાકોરજીનો, એક સ્વામીજીની સામગ્રી. એ આપણા વાર્તા સાહિત્યમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર ગુસાઈજી નાના હતા, બાળક હતા અને શિંગાર ભોગ ધર્યો હતો ઠોર, અને મહાપ્રભુજી કઈ શાસ્ત્રાર્થ કરવામાં વ્યસ્ત થયા. એટલામાં ગુસાઈજી ઘૂંટણીએ ચાલતા આવ્યા નવનીતલાલ પાસે અને એમની પાસે જે ઠોર પડ્યો હતો એને પકડીને લેવા લાગ્યા. અને નવનીત પ્રિયાજીને એમ થયું કે અરે ગુસાઈજી મારો ઠોર લઈ જશે. એટલે બીજી બાજુથી નવનીત પ્રિયાજીએ પકડ્યો. અહીંયાથી ગુસાઈજી ખેંચે, ત્યાંથી નવનીતલાલ ખેંચે, અહીંયાથી ગુસાઈજી ખેંચે, અહીંયાથી નવનીતલાલ ખેંચે. અને આ દ્રશ્ય જયારે મહાપ્રભુજીએ જોયું ત્યારે એમના વહુજીને આજ્ઞા કરી, આજ પછીથી એક ન ધરતા નંગ, આજ પછીથી 2 નંગ ધરજો, જેથી એક ઠાકોરજીનું અને એક ગુસાઈજીનું. યેહી તેહી તેહી એહી કછું ન સંદેહ. હમણાં પદમાં આપણે સાંભળ્યું કે બંને એક રૂપ છે. અને ત્યારથી આપણે ત્યાં આ પ્રસંગ પરથી ક્રમમાં આવ્યો કે હંમેશા 2 સામગ્રી આપણે ત્યાં ધરીએ, 2 નંગ સામગ્રી. એટલે આ 2 નો આંક વિશેષ રૂપે સામગ્રીમાં તો યાદ રાખવું જ, 2 ધરવામાં આવે છે. એ રીતે શૃંગારમાં પણ દુહેરાનો શૃંગાર હોય છે. ઘણી વાર ઉત્સવમાં એવું લખ્યું દુહેરા શૃંગાર. અને દુહેરા શૃંગારમાં એવું હોય બધી વસ્તુ ડબલ આવે, 2 આવે બધું છે. એટલે આમ દુહેરોનો ક્રમ આપણે ત્યાં છે. એટલે 2 વિશેષ રૂપે આપણે ત્યાં આંકની મહત્તા આપણે ત્યાં સ્વીકારી છે. અને પ્રેમની પણ અવસ્થા 2 કહી શકાય, સંયોગ અને વિપ્રયોગ. બધું દ્વિદલાત્મક છે. શૃંગારસ દ્વિદલા, પ્રભુમાં પણ સંયોગ પણ છે, વિપ્રયોગ છે. નટવર વપુહુ, ત્યાં કહ્યું નટવતે છે ને વરવતે છે, ઉભય રૂપ છે. અને ત્યારે તો શૃંગાર રસ પૂર્ણ થાય. તો એમ ભાવમાં પણ વિપ્રયોગનો ભાવ અને સંયોગનો ભાવ, આ બંનેનો અનુભવ થાય. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં આ 2 નો આંક વિશેષ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. અને આ તો અનાદિકાલથી સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, આ 2 પક્ષીઓ ડાળ પર બેઠા છે. અને એ ભાવથી લઈ અને આજ સુધી ઠાકોરજીમાં આ 2 નો ક્રમ પુષ્ટિ માર્ગમાં સચવાયેલો છે. એટલા માટે જયારે પણ સામગ્રી ભોગ ધરો તો આને વિશેષ રાખજો. બીજો ત્રીજો આંક આવ્યો 3. 3 ની જો શરૂઆત કરું તો સૃષ્ટિ સર્જનથી વાત કરું ત્યારે ભગવાન ત્રિદેવને પ્રગટ કરે છે. 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે 3 ની વિશેષતા હિન્દુ ધર્મમાં થઈ. બીજી 3 ની વાત કરો
તો પ્રકૃતિના 3 ગુણ આપણા શાસ્ત્રોમાં બતાવ્યા, સત્વ, રજ અને તમ. આ 3 ગુણ. પરમાત્માના સ્વરૂપની વાત કરો તો સચ્ચિદાનંદ રૂપાય. આપનું રૂપ કેવું છે? સત, ચિત અને આનંદ રૂપ. એમાં પણ 3. પ્રભુના સ્વરૂપની વાત કરો તો 3 પ્રકારના સ્વરૂપની મહાપ્રભુજીએ વાત કરી. પ્રભુનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક. જો આ બધા હું શબ્દો બોલી રહ્યો છું, એનો વિસ્તાર કરવાને સમજાવવા જવું તો ઘણો સમય જાય, એટલે હું ખાલી તમને ટ્રેલર જ બતાવું છું. એટલે તમે નાનામાં સમજો, નહીં તો મારું અંક ગણિત બાજુ પૂરું નહીં થાય, અડધું રહી જશે આપણું. એટલે હું થોડું ફાસ્ટ જઈ રહ્યો છું, કારણ કે એ બધા શબ્દોને બહુ ડિટેલમાં નહીં જવું. પણ સ્વરૂપની 3 પ્રકારની આપણે ત્યાં દુઃખની પણ કહ્યું ને, ત્યાં વિવેક દરિયાશ્રમ બતાવ્યું, ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ, આદિ ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. એ મહાપ્રભુ વિવેક દરિયાશ્રમે કહ્યું ને, 3 પ્રકારના દુઃખો સહન કરવા, કે આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક. આપણે ત્યાં ઠાકોરજીના પણ 3 સ્વરૂપ, આ યમુનાજીના પણ 3 સ્વરૂપ, મહાપ્રભુજીના પણ રૂપમ તત ત્રિતયાત્મકમ 3 સ્વરૂપ કયા ને મહાપ્રભુજીના. આનંદ એટલે શ્રી કૃષ્ણ રૂપ, સ્વામીજી રૂપ અને સાક્ષી રૂપ. આ 3 સ્વરૂપ મહાપ્રભુજીના પણ બતાયા, ઠાકોરજીના પણ બતાયા, યમુનાજીના પણ 3 સ્વરૂપ બતાયા. ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ, આધ્યાત્મિક સ્વરૂપ એટલે તીર્થ રૂપ, આદિ દૈવિક સ્વરૂપ એટલે સખી રૂપ. આ 3 સ્વરૂપ. તો એ 3ની પણ 3 પ્રકારની વાત કરી શકાય. પ્રભુનું કાર્યની જો વાત કરો તો પ્રભુનું કાર્ય કેવું છે? તો કે 3 દેવ પ્રગટ કર્યા તો 3 પ્રકારનું કાર્ય, સર્જન, પાલન અને વિસર્જન. તો એમાં પણ 3 આવ્યું. આગળ જો ચર્ચા કરીએ તો પ્રભુ સંબંધી તો છે, પણ આયુર્વેદમાં પણ તમે જોવા જાઓ તો આયુર્વેદમાં પણ આખું આયુર્વેદ વાત, પિત્ત અને કફ, આ 3 ઉપર જ આખી આયુર્વેદનું સમાયોજન થયેલું છે. એમ 3ની જો ચર્ચા કરીએ તો અનેક પ્રકારથી આપણે એ ચર્ચા 3ના આંકડાની કરી શકીએ, કે આ 3નું આંક કઈ રીતે વિશેષ રૂપે મહાત્મ્ય રાખે છે આપણા હિન્દુ ધર્મમાં, આપણા પુષ્ટિ માર્ગમાં. આગળનો અંક એ 4 અંક છે. હવે 4 અંકની જો વેદથી વાત કરું તો વેદ કેટલા? તો કે 4. યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ, આમ 4 પ્રકારના વેદની પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. અને એ રીતે પણ એનો વિસ્તાર કરી શકાય છે કે 4 વેદની. આગળ વાત કરો હિન્દુ ધર્મમાં 4 અક્ષરની, તો 4 ધામ આપણા પ્રસિદ્ધ છે. 4 ધામ, ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, દક્ષિણમાં શ્રીરંગનાથ. તો એ 4 ધામ. હજી તમે હિન્દુ ધર્મના 4ના અંકની વાત કરો તો આપણે ત્યાં 4 આશ્રમ કયા છે? બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. આપણે ત્યાં 4 વર્ણ કયા છે? ચાતુર વર્ણે મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગ. ગીતાજીમાં પણ ભગવાને કહ્યું, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર. આ 4 વર્ણ. અને આ 4 વર્ણ પર તો લોકો ઘણી વાર લોકો ટીકાએ કરતા હોય, નિંદાએ કરતા હોય, ઘણા પ્રકારની. પણ એક વસ્તુ યાદ રાખો, એ અમેરિકા હોય કે ઇન્ડિયા હોય, આ 4 વર્ણ બધે જોઈએ જ છે. દરેકને આ ભેદભાવ કરીએ ખોટી વાત છે. બાકી દરેક દેશને ચલાવવા ટીચર્સ જોઈએ, એટલે બ્રાહ્મણ જોઈએ જે એજ્યુકેટ કરી શકે લોકોને, બિઝનેસમેન જોઈએ, વૈશ્ય જોઈએ, ધંધો ઇકોનોમી એનાથી ચાલે, ક્ષત્રિય સિપાહી જોઈએ સુરક્ષા માટે, શુદ્ર એટલે સર્વિસ ડિપાર્ટમેન્ટના લોકો. અને એ રીતે 4 ડિપાર્ટમેન્ટ તો દરેક દેશને, સમાજને ચલાવવા માટે કોઈ આ 4ને માને ન માને પણ જોઈએ જ છે. હવે ચાલે છે ક્યાં? પણ ગુણ કર્મ વિભાગ છે. જો આપણે ત્યાં જાતિ વ્યવસ્થા જુદી છે ને વર્ણ વ્યવસ્થા જુદી છે. એટલે જ આપણે ત્યાં જો અમુક જ્ઞાતિ, આ બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના જેમ કહીએ ને, તો બ્રાહ્મણ એટલે ક્ષત્રિય બ્રાહ્મણ થયા કે ને, આ બ્રહ્મર્ષિ છે. વિશ્વામિત્ર એમ ક્ષત્રિય હતા, બ્રાહ્મણ થઈ ગયા. એટલે કે વર્ણ અપગ્રેડ થઈ શકે છે એના ગુણ અને કર્મ દ્વારા. એવા ઘણા તમે પ્રકાર જોશો. પરશુરામજી એમ બ્રાહ્મણ હોવા છતાં ક્ષત્રિય જેવા કર્મો કરે છે. એમ ઘણું તમે જયારે ચર્ચા આખું જો શાસ્ત્રોનું અધ્યયન કરો છો તો વર્ણની વ્યવસ્થા એના ગુણ અને કર્મ પ્રમાણે ચેન્જ થાય છે. પણ પાછળથી ભારતીય સમાજમાં શું થયું? વર્ણ વ્યવસ્થા અને જાતિ વ્યવસ્થા એવી એકબીજામાં ગૂંચવાઈ ગઈ કે સમાજ કન્ફ્યુઝ થોડો થઈ ગયો અને એની સ્પષ્ટતા કરી ન શક્યો. એને કારણે ઘણીવાર એને નિંદાનો પણ ભોગ બન્યો. પણ ભગવાન સ્પષ્ટ કહે છે, ચાતુર વર્ણે મયા શુટ ગુણ કર્મ વિભાગ સ. ગુણ કર્મનું આ સમાયોજન છે, આ આયોજન છે, આ ભાગલા નથી, આ વ્યવસ્થા છે.
તો જે ચારની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, તો 4 વર્ણ, 4 આયુધ. આપણા ભગવાન દ્વારકાધીશ તમે જુઓ 4 આયુધ ધારણ કરે છે. આયુધ એટલે હથિયાર હાથમાં હોય છે ને, શંખ, ચક્ર, ગદા અને પદ્મ. આ 4 આયુધ ઠાકોરજી ધારણ કરે છે. તો એ પણ 4ની ચર્ચા આપણે કરી શકીએ. હજી જો 4નું જોવા જાવ તો આપણે નિત્ય લીલાની જો ચર્ચા કરીએ આપણા ભાવાત્મક જગતની, તો 4 યુથ આપણે ત્યાં 4 યુથ છે કે સ્વામીજી નિત્ય સિદ્ધા ગોપીજનોનું, ચંદ્રાવલીજીનું, પરકિયાનું, લલિતાજીનું અને કુમારિકાઓનું, શ્રી યમુનાજીનું. તો 4 યુથ પણ બિરાજમાન છે. એમ જો 4 ની આપણે જો ચર્ચા કરીએ તો ઘણી બધી ઘણા પ્રકારથી આપણે આવા ચર્ચા કરી શકીએ. આગળનો આંક છે 5 અને 5માં તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી, તેના જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. પ્રસિદ્ધ આપણું ચર્ચાનો વિષય જે 5 આંક કહીએ તો ઘણા બધી ચર્ચાઓ આપણે કરી શકીએ એમ છે. સૌથી પહેલા પુષ્ટિ માર્ગના 5 તત્વો છે. પહેલું તત્વ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારીજી એટલે શ્રીનાથજી અને 7 સ્વરૂપ. બીજું તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ છીએ, શ્રી મહાપ્રભુજીને એમનો વંશ. ત્રીજું તત્વ શ્રી યમુનાજીને જાણોજી, શ્રી યમુનાજી. ચોથું તત્વ શ્રી ગિરિરાજજી અને 5મું તત્વ બ્રજભૂમિ. તો આ 5નો અંક વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં મહાત્મ્ય રાખે છે. તો આ 5 પુષ્ટિ માર્ગીય તત્વો અને પંચ મહાભૂત આપણે કહીએ ને કે આખું જગત વિવિધતાથી ભરેલું છે, પણ આખા જગતને તમારે સીમિત કરી દ્રષ્ટિએ જોવું હોય તો એ સીમિત દ્રષ્ટિ જો આખા જગત જે વૈવિધ્ય રૂપ નામ વિભેદે જગત રૂપ નામના ભેદથી લાખો કરોડો વસ્તુઓના નામ અને વસ્તુઓના આકાર છે, પણ એ બધાને એક કરીને જોવા હોય, એકદમ નજીક લાવી દેવા હોય તો કે આ બધા જ તત્વો આ 5 તત્વના બનેલા છે, જેને કહેવાય પંચ મહાભૂત: પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. તો આ 5 ભૂત અને એનાથી જ સમગ્ર સૃષ્ટિનું વિવિધ પ્રકારથી સર્જન થયું છે. તો આ 5નો આંક કહી શકે. બીજું વિશેષ પ્રકારથી 5નો અંક તો પુષ્ટિ માર્ગીઓ માટે વધારે મહત્વનો, કારણ આપણો બ્રહ્મ સંબંધનો અંતનો મંત્ર પંચાક્ષર, 5 અક્ષરનો મંત્ર. આપણે કહીએ ગદ્ય મંત્ર એટલે ગદ્ય એટલે લિટરેચર અને છેલ્લે 5 અક્ષરનો મંત્ર, એને કહીએ છીએ પંચાક્ષર મંત્ર. એ કૃષ્ણ હું તારો છું, આપણે એ તો અપરસમાં ઠાકોરજી આગળ બોલતા હોઈએ છીએ, પણ બ્રહ્મ સંબંધ સમયે આ 5ના અંકને આપણે યાદ કરીએ છીએ અને એક કંઠી આપણે પંચાક્ષર મંત્રની પહેરી છે, જેના દ્વારા આપણને સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. એટલે આ 5નો અંક તો વૈષ્ણવ ક્યારે ભૂલી ન શકે. અને એમાં આપણે ઠાકોરજી પુષ્ટાવા જઈએ અને ત્યારે આપણા લાલનને કે આપણા ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવી છે. એટલે હવે હિન્દુ ધર્મમાં અને પુષ્ટિ માર્ગમાં પંચામૃત છે, 5 અમૃત છે. આજે તમે કઈ પણ જયંતિ આદિના દર્શન કરો, હવેલીમાં જાઓ તો શાલિગ્રામજીને પંચામૃત કરાવતા હોય અને વર્ષે એકવાર ખુલ્લા દર્શનમાં શ્રી ઠાકોરજીને જન્માષ્ટમી સમયે મૂળ સ્વરૂપને પંચામૃત થતા હોય છે. તે 5 દૂધ, દહીં, ઘી, બુરુ અને શહેદ, આ 5 અમૃત માનવામાં આવે છે અને એને કહીએ છીએ પંચામૃત. તો પંચાક્ષર, પંચામૃત અને પાછું તમે રોજ સેવા કરવા જાઓ એટલે ટીપણી ખોલો, એને શું કહેવાય? પંચાંગ. 5 અંગ આપણે કહીએ ને કે ટીપણીમાં તિથિ, કરણ, નક્ષત્ર, યોગ અને વાર, આ 5 અંગ હોય અને એને એટલા માટે એને કહેવાય પંચાંગ. આપણે રોજ તિથિ જોઈએ, વાંચીએ, આજે આ એકાદશી છે, આજે 12 છે, અને એ જોયા પછી આપણે સેવા ક્રમની પુસ્તક જોઈએ અને કહીએ અચ્છા આ તિથિ આ છે તો આજે કયા વસ્ત્ર આવશે, કયા શૃંગાર આવશે, કયો ઉત્સવ આવશે, અને એ પ્રકારે આપણા ઠાકોરજીને આપણે સેવા કરતા હોઈએ છીએ. અને એટલા માટે પંચાંગ તમે એક 5નો તમે જોતા જાઓ તો ઘણી બધી આપણે રાસ પંચાધ્યાયી આપણે કહીએ ને, રાસ પંચાધ્યાયી 10મ સ્કંદના 5 પ્રાણ છે અને એ 5 અધ્યાયમાં ઠાકોરજીએ 5 પ્રકારથી રમણ કરી અને સ્વસ્વરૂપનું દાન બ્રજભક્તોને કર્યું, એટલે એને કહેવાય છે રાસ પંચાધ્યાયી. 5 અધ્યાય રાસના.
અને એનાથી જ તો આખું પુષ્ટિ માર્ગનું હાર્દ એ પંચાધ્યાયીમાં રહેલું છે. આ પંચાક્ષર મંત્ર પણ આપણને ત્યાંથી જ પ્રાપ્ત થયો છે કે જે ગોપીજનોએ ઠાકોરજી આગળ અભિવ્યક્ત કર્યો. અને એટલા માટે 5 નો આંક તો પુષ્ટિ માર્ગ આખો આ 5 અક્ષરમાં સમાહિત છે. કારણ કે અષ્ટાક્ષરથી શરૂ થાય ને છે પંચાક્ષરમાં આપણો વિરામ પામીએ છે. એટલે એમાં પણ હિન્દુ ધર્મમાં પણ તમે જો ચર્ચા કરવા જાઓ તો હિન્દુ ધર્મના જે વૈદિક મંત્રો અને વૈદિક ધર્મો છે એમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ છે કે 5 પ્રકારના યજ્ઞ બતાવે છે આપણે ત્યાં. આ 5 પંચ યજ્ઞ નિયમિત જૈવે કરવા જોઈએ. એમાં પણ 5 પ્રકારની હિંસા જીવને થાય છે અને એનાથી 5 પ્રકારનું પ્રાયશ્ચિત શાસ્ત્રોમાં બતાવ્યું છે. એની હમણાં હું ચર્ચા નહીં કરું, પણ એ પણ એક હિન્દુ ધર્મની પ્રણાલિકામાં આવે છે કે આ 5 ભૂત યજ્ઞ, દેવ યજ્ઞ, ઋષિ યજ્ઞ, આ બધા 5 પ્રકારના યજ્ઞો દરેક ગ્રહસ્થે કરવા જોઈએ એવી ચર્ચા છે. અને 5 પ્રકારની હિંસારોધ થાય છે સામેણીમાં, ઘંટીમાં, એમાં એમ શાસ્ત્ર બતાવે છે. એના 5 પ્રકારના પ્રાયશ્ચિત બતાવ્યા છે. એટલે 5 નો આંક તો વિશેષ રૂપે ઘણી બધી રીતે આપણે. અને મહાપ્રભુજી જયારે બ્રહ્મ સંબંધની આજ્ઞા ઠાકોરજીએ કર્યું ત્યારે તો બ્રહ્મ સંબંધ કરણા સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. ષોડશ ગ્રંથને જોવા જાવ તો જીવમાં કેટલા દોષો રહેલા છે? તો કે 5. દેહ જીવયો એટલે દેહના 5 દોષ અને જીવના 5 દોષ. આ બંનેને 5 દોષ લાગેલા છે. તો જીવના 5 દોષ કયા છે? તો કયું? જે 10મ સ્કંદમાં મહાપ્રભુજી પંચ પરવા અવિદ્યા બતાવી છે. પૂતના અવિદ્યા રૂપા, પૂતના આવીને અવિદ્યા રૂપ છે. અને 5 પ્રકારના અધ્યાસો મહાપ્રભુજી બતાવ્યા. એ 5 પ્રકારની અવિદ્યા કહેવાય. દેહાધ્યાસ, પ્રણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અવિદ્યા જીવને લાગેલી છે. અને ઠાકોરજી એક એક અસુરને મારી વ્રજભક્તોની આ બધી અવિદ્યા દૂર કરી રહ્યા છે. એ રીતે 5 પ્રકારની વિદ્યાનું પણ વર્ણન છે. અને દેહના જીવો તો સહજા દેશ કાલોત્થા લોકવેદ નિરૂપિતા સંયોગજા સ્પર્શજાશ્ચ ન મંતવ્યા કથંચન. આ 5 પ્રકારના સિદ્ધાંત રસના દોષ બતાવે ને મહાપ્રભુજી. સહજા, સહજ જન્મની સાથે પેદા થનારા. દેશ કાલોત્થા, દેશના કાળના દોષો. લોકવેદ નિરૂપિતા, વેદ અને ધર્મશાસ્ત્રોમાં વર્ણિત કરેલા દોષો. સંયોગજા, બુદ્ધિપૂર્વક થતા દોષો. અને સ્પર્શજા, આમ 5 પ્રકારના દોષો લાગેલા છે. અને એ બ્રહ્મ સંબંધ દ્વારા નિવૃત્ત થાય છે. તેમ 5ની જો આપણે ચર્ચા કરવા જઈએ તો ઘણી બધી પ્રકારથી આપણે 5 અક્ષરની ચર્ચા કરીએ. એટલે પુષ્ટિ માર્ગમાં આ 5 નો આંક વિશેષ મહાત્મ્ય ધરાવે છે. એની આગળનો આંક આવે 6. ભગવાન આપણે કહીએ ને ષટ ધર્મ યુક્ત છે. ષટ ઐશ્વર્ય ભગવાનમાં છે. ષટ ધર્મ એટલે કયા? તો કે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ધર્મોને કહેવાય ભગ. અને ભગને જે ધારણ કરે એને કહેવાય ભગવાન. એટલે ભગવાન ષટ ધર્મ વાળા છે. ષટગુણ સંપન્ન આપણે કહીએ છીએ ને, અમારા પ્રભુ તો ષટગુણ સંપન્ન છે. 6 ગુણોથી સંપન્ન છે. એટલે કીર્તનોમાં છગન મગન પ્યારે લાલ કી કલેવા. આપણે કે આ છગન મગન ઠાકોરજીનું નામ છે કે હા, છગન એટલે 6 ગુણમાં જે મગન છે એ છગન મગન છે. હાલોલમાં તો છગનલાલજી બિરાજે છે. હાલોલના કોઈ વૈષ્ણવ હતા તો ઠાકોરજીનું નામ જ છગનલાલની હવેલી ત્યાં બિરાજે છે. આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં આવે છે છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા. તો 6 ગુણ જે પરમાત્મામાં છે ને એને કારણે જ ભગવાન ઐશ્વર્ય એટલે એનું શાસન, ઈશ શાસને મતે. વીર્ય, એના જેવો બળવાન કોઈ નથી. યશ, એનો યશ સર્વત્ર ફેલાયેલો છે. જ્ઞાન, એ સર્વજ્ઞ છે. અને શ્રી લક્ષ્મીજી તો ચરણોની દાસી છે. છતાંય વૈરાગ્ય, બધું હોવા છતાં પ્રભુ કશામાં આસક્ત નથી. તો આ ષટગુણ પરમાત્માની અંદર બિરાજમાન છે. 6 ની વાત કરો તો આખો સેવાક્રમ જે વર્ષોત્સવનો ક્રમ છે તો એમ કે ષટ ઋતુ આપણે ત્યાં છે. 6 ઋતુઓ છે. ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત. આપણે ત્યાં 6 ઋતુઓ છે ને. ખટ ઋતુ રહત સદા લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. આપણે તો પદ સાહિત્યમાં કહીએ ગિરિરાજજીની ભીતર નિત્ય 6 ઋતુ બિરાજમાન છે. અને 6 ઋતુ ઠાકોરજીની સેવા કરવા માટે સખી બનીને આવે છે.
અને એટલા માટે ષટ ઋતુ એટલે આપણે ત્યાં નિત્યનો સેવાક્રમ અને વર્ષોત્સવનો સેવાક્રમ જેવી ઋતુ આવે એ પ્રકારે આપણો રાગ ભોગ અને શ્રૃંગાર થઈ જાય. અને એટલા માટે ષટ ઋતુની આપણે ત્યાં મહત્તા છે. એમ જ ષટ રસ ભોજન સાહિત્યમાં એની પણ ચર્ચા આપણે ત્યાં છે કે 6 પ્રકારના રસો શાસ્ત્રોમાં બતાવ્યા છે. એ રીતે મહાપ્રભુજીએ 6 પ્રકારની શરણાગતિ બતાવી છે. અનુકૂલ સંકલ્પ, પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ યથા, આત્મનૈવેદ્ય કાર્પણ્ય, ષડવિધા શરણાગતિ. 6 પ્રકારની શરણાગતિની ચર્ચા મહાપ્રભુજી કરે છે. અને એ પણ એટલું અદ્ભુત છે કઈ રીતે આપણી શરણાગતિ દ્રઢ થાય અને કેવા વિચારધારાથી શરણાગત થવાય. અનુકૂલ સંકલ્પ, પ્રભુને જે ગમે છે એને સ્વીકારતા જાઓ, પ્રભુને નથી ગમતું એનો ત્યાગ કરો. પ્રતિકૂલ વિસર્જનમ, કરિષ્યતિ વિશ્વાસો, રક્ષિષ્યતિ વિશ્વાસો, મારું એ સઘળું કરશે એવો વિશ્વાસ. અવિશ્વાસો ન કર્તવ્ય. મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા છે કે વૈષ્ણવ ક્યારેય પણ ઠાકોરજી પર અવિશ્વાસ ન કરતા. સમજ ન પડે તો બુદ્ધિને ઉત્તમ કરવા જવાય, ભગવાનને નાના ન ગણાય. આપણે શું કહીએ, સમજ ન પડે તો આપણી બુદ્ધિને મોટી કરાય. આપણે તો ભગવાનને નાના કરવાની કોશિશ કરીએ કે પ્રભુમાં જ સામર્થ્ય નથી. આપણે તો એમ જોઈએ છે અરે ના, આપણી સમજ નાની છે. અને એટલા માટે આપણે કોઈ ચોપડી ન સમજાય તો એમાં ચોપડીનો વાંક કે આપણી બુદ્ધિનો વાંક. આપણે લોકો શું ગ્રંથ આવું કરીએ, આ તો કઈ સમજમાં આવે એવું જ નથી. બસ સમજમાં ના આવે એમાં ગ્રંથનો વાંક નથી, આપણી બુદ્ધિનો વાંક છે કે આપણે સમજી નથી શકતા. એમ કહેવાય કે મારી સમજ નાની છે, મને સમજમાં નથી આવતું. આપણે તો પેલાને બાડી જોડીને મૂકી દઈએ કબાટમાં કે આ તો સમજાય એવું જ નથી. તો એ વાંક ગ્રંથોનો નથી હોતો. એમ જ ઘણીવાર ભગવાન પણ સમજમાં ના આવે, વાંક આપણી બુદ્ધિનો હોય છે, ભગવાનનો નથી હોતો. કારણ કે તમારા ધાર્યા પ્રમાણે એ ચાલે એવો છે નહીં. આપણે તો શું ભગવાનને જોઈએ છે, પાછું એવો જોઈએ છે કે હું ઈચ્છું ને હું કહું એમ જ ચાલે. તો એવો ભગવાન તો આ દુનિયામાં નથી. ભગવાન પ્રમાણે આપણે ચાલવું પડે. ઘણા લોકો કે આ ઠાકોરજી અમારા ઘરે પ્રગટ થઈ જાય, એને સાચવી શકો એમ છો ખરા? એ તો એવો નટકટ છે, તો બાજુ પાડોશીમાં ઘૂસી જશે, એના ઘરમાં ફ્રીજ ખોલીને બધું માખણ ખાઈ જશે, તો એ તો મને શું કરી નાખશે કે આ તમારો છોકરો આવીને અમારે ત્યાં બધું લઈ જાય. તો પ્રભુ જેવા છે ને, જે રીતે બિરાજે છે એ બધું ઉત્તમ જ છે. આપણે પ્રગટ પ્રભુને સાચવી શકીએ એવાય નથી. એટલે 7 તાળના ઊંચા મથુરાધીશ પ્રગટ થયા. મહાપ્રભુજી કહ્યું કે આ કલયુગમાં આવા સ્વરૂપની કોણ સેવા કરી શકે? ગોદમાં બિરાજો એવા થઈ જાવ તો સેવા કરીએ. અને એવા થઈ ગયા. તો આ ષટ ધર્મ પ્રભુમાં બિરાજમાન છે, ષટ ઋતુ છે, ષટ રસ છે, 6 પ્રકારની શરણાગતિ છે. રક્ષિષ્યતિ વિશ્વ, કર્તૃત્વે વર્ણમ યથા, ભર્તૃત્વે વર્ણમ યથા, એ આપણો ભરતા છે. અને કાર્પણ્ય એટલે દીનતા. આમ 6 પ્રકારની શરણાગતિ. અને છઠ તમે એમ જોવા જાવ તો તિથિ પ્રમાણે પણ જો આંકડો જોઈએ છઠનો, તો સૌથી પહેલો તો ચૈત્ર સુદ છઠ, શ્રી યમુનાજીનો ઉત્સવ આવે. અને આપણે શ્રી યમુનાજીનો પ્રાગટ્ય દિવસ એવો ભાવાત્મક માનીએ છીએ. અને એ રીતે પ્રમાણે તિથિ આંક પ્રમાણે જોવા જાવ તો એવી ઘણી છઠની તિથિઓ આવે કે જેને આપણે ઉજવીએ છીએ. કસુંબા છઠ, અનુરાગનો દિવસ, પ્રેમનો દિવસ, બધું લાલ રંગ અનુરાગમાં રંગાયેલું હોય અને એ દિવસથી પ્રેમની જાણે નૂતન શરૂઆત થઈ હોય એવું શ્રાવણ મહિનામાં આ કસુંબા છઠ આવે. તો એવી છઠોની પણ ચર્ચા આપણે કરી શકીએ. પણ અંક ગણિત છે ને, એ પણ આંકડાઓ છે, તિથિઓ પણ. તો એવી છઠ અનેક પ્રકારની છે જે આપણે મનાવીએ છીએ. તો છઠની આગળ હવે જો જઈએ તો આવે છે આંક 7. અને આ 7 તો એટલો બધો એનો પ્રયોગ, આ 7 અંકનો, એ હિન્દુ ધર્મ હોય કે આપણા પુષ્ટિ માર્ગ હોય, અનેક પ્રકારથી કર્યો. આપણે જો 7ની ચર્ચા કરીએ તો ઘણા બધા પ્રકાર. સૌથી પહેલા તો ગુસાઈજીના લાલજી 7, પછી એમના માથે બિરાજતા સ્વરૂપો 7, શ્રીનાથજી બાવાની માથે બિરાજતી ધજાઓ 7 રંગની, 7 મેઘધનુષના રંગો. અરે ગિરિરાજજીની પરિક્રમા કરો તો એ 7 કોષની પરિક્રમા કરી, 7 કોષ પરિક્રમા કીજે. તો એવા 7ની તો ઘણી બધી આપણે ચર્ચાઓ અનેક પ્રકારથી, અનેક પ્રકાર. આમ 7 પુરીઓ છે, 7 સમુદ્રો છે, 7 ખંડ છે, એમ 7 વાર છે આપણા અઠવાડિયાના. તમે 7ના અંકની તો અનેક પ્રકારથી આપણે ચર્ચા કરી શકીએ એમ છે. અને તિથિ પ્રમાણે પણ જોવા જાવ તો મહાવત સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ, માક્ષર સુદ સાતમ શ્રી ગોકુલનાથજીનો પાટોત્સવ. એમ તમે સાતમ જોવા જાવ તો પણ ઘણી બધા પ્રકારની સાતમ, એ પણ અંક જ છે. તો 7નું આંક વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં, કારણ ષટ ધર્મ અને છઠ્ઠું ધર્મી એમ કરીને 7 થાય છે. એટલા માટે વિશેષ રૂપે 7નો અંક, જેમ વેણુમાં પણ તમે જોવા જાવ તો 6
બિંદુ અને સાતમું એટલે આખું વેણું રૂપ વલ્લભકુલનો પરિવાર, ગુસાઈજીનો પરિવાર, કારણ કે એ આખું એની પણ ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે, ધર્મી રૂપ અને 6 ધર્મ રૂપ. અને એટલા માટે 7નો આંક વિશેષ રૂપે કહેવાય છે, કારણ કે અહીંયા કેવલ ધર્મ નથી, અહીંયા ધર્મી પોતે પણ છે. અને એટલા માટે 7ના આંકને પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે ગાવામાં આવ્યો છે. આગળ જો વિચારવા જઈએ તો 7ની આગળ અંક આવે 8, અને 8ના આંકની પણ એવી જ પ્રકારની ચર્ચાઓ અનેક પ્રકારથી. સૌથી પહેલા જો તો શ્રી યમુનાજીની અષ્ટસિદ્ધિઓ, સકલ સિદ્ધિ હેતુ મુદા, 8 પ્રકારના ઐશ્વર્યોની ચર્ચા યમુનાષ્ટકમાં કરવામાં આવી, કે 8 શ્લોકમાં 8 પ્રકારના ઐશ્વર્યોની ચર્ચા થઈ છે. અને શ્રી યમુનાજી 8 પ્રકારની સિદ્ધિઓના દાન, 4 સંયોગાત્મક અને 4 વિપ્રયોગાત્મક, શ્રી ગુસાઈજીની આદિની ટીકાઓમાં એની ઘણી બધી વિસ્તારથી ચર્ચા છે. પણ આપણે બધા જાણીએ છીએ કે શ્રી યમુનાજી સર્વ સિદ્ધિના દાતા છે. તો 8 પ્રકારની સિદ્ધિઓ જે ગણાવી છે, સંયોગાત્મક એટલે સંયોગ સમયની અને વિપ્રયોગ સમયની, 8 પ્રકારની સિદ્ધિની દાન શ્રી યમુનાજી કરે છે. 8નો જો આંક કહું તો આપણને 1.25 મહિનાના થયા અને ખોળામાં લઈને વલ્લભકુલ પાસે લઈ ગયા, અને એમણે કાનમાં અષ્ટાક્ષર મંત્ર આપણને કહ્યો. 8 આંકનો મંત્ર, જે સૌથી પહેલા મંત્રની આપણને દીક્ષા થાય છે, એ 8નો આંકડો આપણી સાથે સૌથી પહેલો જોડાય છે. જયારે પણ આપણે જઈએ છીએ 1.25 મહિનાના હજી નાના હોઈએ અને વલ્લભપુર ગામમાં બિરાજતા હોય એટલે ગોદમાં બેસાડીને આપણને લઈ જવામાં આવે કે આને નામ નિવેદન કરાવો. એટલે 8નો આંક આપણી સાથે પહેલા જોડાય છે. અને એ આંક શ્રી કૃષ્ણ શરણમ મમ, આ 8 અક્ષરનો અષ્ટાક્ષર મંત્ર આપણને કહેવાય છે. તો એ રીતે પણ 8 છે. અષ્ટ સખાઓ આપણા 8, જે ઠાકોરજીની આગળ કીર્તન કરે છે, આખું કીર્તન સાહિત્ય જેને પ્રદાન કર્યું છે, એ પણ 8નો આંક, એ છે અષ્ટ સખા. 4 સેવક મહાપ્રભુજીના, 4 ગુસાઈજીના. બહુ એમની ચર્ચા તો નહીં કરું, પણ ટૂંકમાં બધો તમને પરિચય મારે કરાવો છે. અને એટલે 8 અષ્ટ સખા. એ રીતે ઠાકોરજીની અષ્ટયામ સેવા, 8 દર્શન આપણે કરીએ છીએ, મંગળાથી લઈ અને શયન સુધી. 8 તમે જુઓ તો તમે મંગળાથી શરૂ કરો અને છેક શયન સુધીના 8નો આંક કરો તો એ પણ 8 સમયના દર્શન, આ અષ્ટયામની સેવા, અને એ પ્રકારથી આપણે ઠાકોરજીને લાલ લડાવતા હોય છે. અષ્ટયામની આખી જે ભાવના છે, મંગળાથી શરૂ થાય અને એક ભોગ આવતા જાય અને ભક્તો દર્શન કરતા જાય, એ પ્રકારનું આપણું ત્યાં વિધાન. એ રીતે તમે જો તો ગિરિરાજજીમાં અખંડ નિકુંજ છે, અને એમાં 8 દ્વાર છે પ્રવેશવાના, અષ્ટદ્વાર શ્રી ગિરિરાજજીમાં, અને 8 અષ્ટ સખા એના મુખિયા છે. અને એ અષ્ટદ્વારથી અને એક દ્વારના સ્થાનો આજે પણ મોજૂદ છે, જ્યાંથી ગિરિરાજજીની ભીતર એમના સેવામાં પહોંચી શકાય છે, કે જ્યાં અખંડ રાસ ચાલી રહ્યો છે ગિરિરાજજીની ભીતર. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે, એ રીતે અષ્ટદ્વાર. એ રીતે જો ભાવાત્મક પ્રસંગોમાં જવું તો અષ્ટ સખીઓ, આપણે ત્યાં સ્વામીજીની જે અષ્ટ સખીઓ માનવામાં આવી છે, અને અષ્ટ સખી કુંજ આદિની ભાવના જે આપણે કરતા હોઈએ છીએ, તો અષ્ટ સખીની પણ ભાવના આપણે ત્યાં લલિતા, ચંપકલતા, ચિત્રલેખા, વિશાખા, તુંગ વિદ્યા, ઇન્દુલેખા, રંગદેવી ને સુદેવી, આમ 8 પ્રકારની સખીઓની પણ ચર્ચા, જે અષ્ટ સખી રાધાજીની આપણે માનીએ છીએ, સ્વામીજીની, તો એ અષ્ટ સખીનો પણ મનોરથ થતો હોય છે. એ રીતે જ યોગ શાસ્ત્રમાં જોવા જાવ તો અષ્ટાંગ યોગ કહીએ છીએ, યોગના 8 અંગ માનવામાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ યોગના 8 અંગ માનવામાં આવે છે. એમાં પણ 8નો આંક છે. 8ના આંકની જો ચર્ચા કરીએ તો અનેક પ્રકારથી, અને એમાં પણ સંસ્કૃત સાહિત્યમાં તમે જોવા જાઓ તો એક વિશેષ પ્રયોગ આપણે ત્યાં 8ના આંકનો કહેવાય છે, ને એ કહેવાય છે અષ્ટક. યમનાષ્ટક, મધુરાષ્ટક, ગિરિરાજધાર્યાષ્ટક, 8 અંકના શ્લોક, એટલે કે 8 શ્લોકમાં જે સ્તોત્ર ગવાય એને કહેવાય અષ્ટક. અને એટલા અદ્ભુત અષ્ટકો આપણે ત્યાં પ્રાપ્ત છે પુષ્ટિ માર્ગમાં. તો એ 8ને આંકને સાહિત્ય શાસ્ત્રમાં વિશેષ રૂપે મહત્તા આપણે ત્યાં અપાઈ છે. અને એટલા માટે 8નો અંક, અને એમાં પણ તમે જો તિથિ જોવા જાઓ તો આપણા ઠાકોરજીની પુસ્તકનો તમે સેવાક્રમ જુઓ ને, શરૂ થાય ક્યાંથી થાય તો કે જન્માષ્ટમીથી. તમે સેવા પ્રકારની પુસ્તક જુઓ, બીજા બધાનું વર્ષ કોઈનું ચૈત્ર મહિનામાં થતું હોય, એનું કાર્તક મહિનામાં થતું, જેનું જે વર્ષ જ્યારે શરૂ થતું હોય, પણ અમારા મહાપ્રભુજીના સેવક જેના માથે ઠાકોરજી બિરાજે છે, એનું વર્ષ તો જન્માષ્ટમીથી જ શરૂ થાય છે.
ધર્મ હિતે પાયો યહ સેવાક્રમનું પુસ્તક ખોલો તો જન્માષ્ટમીથી સેવાક્રમનો પ્રારંભ થાય. આપણો સેવાની શરૂઆત થાય. એટલે આ જે વૈષ્ણવો છે, જે ઠાકોરજીના ભક્તો છે, જે મહાપ્રભુજીના સેવક છે, આપણું નવું વર્ષ તો જન્માષ્ટમીથી. એટલે જ નવી ગુંજામાળા ધરાવો એમ કહીએ ને એ દિવસે કે નવી ધરાવી, બદલી દેવી કોરી ધરાવી, અને નવા સુંદર આખું ઘર શણગારીએ. ઠાકોરજી આજે પધાર્યા છે, અષ્ટમીનો એ દિવસ, અને આપણા વર્ષની શરૂઆત થાય. એ રીતે જ કેવલ ઠાકોરજી જ નહીં, પણ રાધાષ્ટમી એ પણ અષ્ટમી. પેલું જન્માષ્ટમી અને આ રાધાષ્ટમી એ પણ આઠમે પધાર્યા છે. અને ત્યાં સુધી પલના ઠાકોરજીને નિત્ય થાય, અને પછી રાધાષ્ટમીનો પ્રગટ્યો બ્રજકો સબ શ્રૃંગાર. અને અદભુત રીતે રાધાષ્ટમીનો પણ ઉત્સવ જેવો જન્માષ્ટમીમાં શ્રૃંગાર આદિ આવે એવું જ રાધાષ્ટમી પણ ઉજવવામાં આવે. એટલે અષ્ટમીનો જો ક્રમ જોવા જઈએ એ રીતે ત્રીજી અષ્ટમી જોઈએ વિશેષ રૂપે તો ગોપાષ્ટમી. પ્રથમ ગૌચાरण ચલેરી કનાઈ. અને ઠાકોરજી કહેवे लगे बाबा मैं तो बड़ो हो गयो, अब मैं गायन को लेकर वन में जाऊंगा. बाबा के ठीक है जाओ. और प्रथम गौचारण चलेरी कनाई. ઠાકોરજીને તિલક કર્યું છે, આરતી યશોદાજીએ કરી છે. નાના નાના બાળકોને શીખ આપી, જો અમારો લાલન બહુ દૂર ના જતો રહ્યો, તમે આસપાસ રહેજો, એનું ધ્યાન રાખજો. અને ઠાકોરજી ગાયોને લઈને પધારે. એ બી અષ્ટમીની પણ જો 8ના અંકની વર્ષ દરમિયાન ચર્ચા કરીએ તો આપણે ઘણા બધા પ્રકારથી અષ્ટ અંકનો વિચાર અને એનું મહાત્મ્ય આપણે જોઈ શકીએ છીએ કે કેટલું બધું પુષ્ટિ માર્ગમાં 8ના અંકને આપણે. અને એમે આપણે ત્યાં તો કહેવાય કે ડ્રાઇવિંગ, અહીંયા અમારે ઇન્ડિયામાં એવું હોય કે ડ્રાઇવિંગ એક્ઝામ આપવા જાઓ ને તો આઠડો બનાવડાવે કારમાં. જેને ઇન્ડિયામાં લાયસન્સ લીધું હશે એને ખબર હશે. અને કારણ કે એટલા બધા ટર્ન આવે ને, આ મારા ઠાકોરજીની લીલામાં એટલા બધા ટર્ન છે ને, એટલે અષ્ટમી પ્રગટ થયા. કેટલા બધા વળાંક આવે, આમ સીધું સીધું કઈ દેખાય. ગિરધર સબહી અંગ કો બાંકો, બાકી ચાલ ચલત ગોકુલ મેં. આમ બધેથી વાંકો છે. એનું નામ હોય, રૂપ હોય, સ્વરૂપ હોય, કે એની લીલાઓ હોય. ભલભલા મોટા મોટા જ્ઞાનીઓ પણ ચક્કરમાં પડી જાય. કારણ કે આઠડો બહુ ફેરો તો ચક્કર આવી જ જાય, તમે ગોળ 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 ફરો. અને એટલા માટે આપણે ત્યાં તો આ બરાબર ચાલવા લાયક છે કે નહીં એ અષ્ટંક નક્કી કરે છે. અને એટલા માટે જ આપણા ઠાકોરજી જન્માષ્ટમી પસંદ કરી, અષ્ટમી પસંદ કરી. અને રાધાષ્ટમી હોય, ગોપાષ્ટમી હોય, કે એવી અન્ય અષ્ટમીઓની પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. તો અષ્ટમ અંકનો વિશેષ મહાત્મ્ય. હવે આવ્યું પૂર્ણાંક, એવો 9મો અંક 9. એને પૂર્ણાંક માનવામાં આવે, કારણ કે બધામાં જેમ 9 એકા 9, 9 દુ 18, તો 8 ને 1 9 થઈ જાય. પાછું 9 તરી 27, તો 7 ને 2 9 થઈ જાય. એટલે એને પૂર્ણાંક માનવામાં આવે. અને 9મીની પણ અનેક પ્રકારથી જો મહાત્મ્યની કથા કરું તો સૌથી પહેલા આપણો માર્ગ જ કહેવાય છે ભક્તિ માર્ગ. અને ભક્તિ નવધા ભક્તિ કહી છે. 9 પ્રકારની ભક્તિ ભાગવતજી બતાવી. શ્રવણમ કીર્તનમ વિષ્ણોહો, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. પ્રહલાદજીએ ભાગવતજીમાં 9 પ્રકારની ભક્તિ બતાવી. રામાયણમાં શબરીએ 9 પ્રકારની ભક્તિ બતાવી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा, गुरुपद पंकज सेवा, तीसरी भक्ति अमान, चौथी भक्ति मम गुण गण करे कपट तजी गान, पंचम भजन वेद प्रकाशा, छठदम शीर विरति बहु करवा नित्य निरंतर. એમ પ્રકારની નવધા ભક્તિની ચર્ચા એમાં છે, વિસ્તાર નથી કરતો. પણ નવધા ભક્તિ 9 પ્રકારની ભક્તિ છે. અને એ ભક્તિ દ્વારા ભગવાન ભક્તને આધીન થાય. જો આપણે ભગવાનને પ્રેમ કરીએ એનું નામ ભક્તિ, અને ભગવાન આપણને પ્રેમ કરે એનું નામ કૃપા. બસ આ બંને, કૃપા અને ભક્તિનો આ સંબંધ છે. એક ભક્તનો પ્રેમ છે, એક ભગવાનનો પ્રેમ છે. અને ભક્તિ અને કૃપાના સંયોગ દ્વારા જીવ અને ભગવાન અને ભક્ત જોડાયેલા છે. એ કૃપા કરતો જાય અને જીવ પ્રેમ કરતો જાય, સ્નેહ કરતો જાય. આમ પરસ્પર કડી જોડાયેલી છે. તો નવધા ભક્તિ એ રીતે તમે જોવા જાઓ તો નવગ્રહ આપણે ત્યાં માન્યા છે. કુંડળીમાં 9 જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોવા જાઓ તો ગુરુ, શનિ, બુધ, શુક્ર, હમણાં વિસ્તાર નથી કરતો, પણ 9 ગ્રહની ચર્ચા આપણે ત્યાં કરવામાં આવી છે. અને એ પ્રમાણે, કારણ કે જયારે અથ સર્વ ગુણોપેત કાલ પરમ શોભન યરે વાજ્ર જન્મક્ષ શાંતક્ષ ગ્રહ તારકમ, ત્યાં પણ ગ્રહોની ચર્ચા છે. એટલે જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી. ઘણી વાર લોકો આ જ્યોતિષ તો બધું ખોટું. કાંઈ ખોટું. વેદનું અંગ છે, વેદાંગ છે. વેદના અંગો કયા છે? શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ, આટલા વેદાંગ કહેવાય છે. અને આપણે ત્યાં તો ઠાકોરજીની એક કુંડળી વંચાય. જયારે જન્માષ્ટમી આવે ત્યારે ઠાકોરજીની જન્માક્ષર વંચવામાં આવે. અને એટલા માટે જોનારા ખોટા હોઈ શકે છે, વિદ્યા ક્યારે ખોટી હોતી નથી.
અને આપણે જ્યોતિષ કોને માની કે ફલાદેશ કરે ને કે તમારું આ નબળું છે ને આ પેલું સારું છે, એ ફલાદેશ જ જ્યોતિષ નથી. જ્યોતિષ એટલે વિશુદ્ધ ગણિત, એટલે ગણક. એમ તમે ત્રીજું આખ્યાન વાંચો ને તો ગણક ગણગા ગણાગાદી આવ્યા એમ લખ્યું છે, જે ગણિત કરનારા છે. પ્રાચીન સમયમાં જ્યોતિષ અને ગણિત જોડાયેલું હતું, કારણ કે આખી ગણતરી વિશુદ્ધ ગણતરી હતી. એટલે જ્યોતિષને ગણક કહેતા, કે જે ગણતરી કરીને બતાવે કે એક એક ઘડી એક એક સમય કેવો છે. તો નવ ગ્રહોની ચર્ચા છે, અને જો આધ્યાત્મિક અર્થ કરીએ આધિ દૈવિક તો નવ નિકુંજ છે, 9 પ્રકારની કુંજોની ચર્ચા છે. અને જો આપણા ગ્રંથ સાહિત્યને જોઈએ તો નવાખ્યાન, 9 આખ્યાન ગોપાલદાસજીએ જે ગાયા, ગુસાઈજીના દર્શન કરી અને જે આનંદ પ્રગટ થયો ગોપાલદાસજીના હૃદયમાં, એ 9 આખ્યાન રૂપે આપણને પ્રાપ્ત. અને એવી 9ની ઘણી બધી ચર્ચા તિથિ પ્રમાણે, એ પ્રમાણે આંખ જોવા જોઈએ તો નંદ મહોત્સવનો દિવસ 9મી કહેવાય, રામનવમી આપણે કહીએ છીએ, યા આ ગુસાઈજીના આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપમ્યો આનંદ આ ચંદ શ્રી વૃંદાવન તણો પ્રગટી. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી, એ પણ 9મી કહેવાય. એમ જોવા જાવ તો અક્ષય નવમી પણ આવે છે. એમ ઘણા પ્રકારની નવમીની ચર્ચાઓ, નવના આંકની આપણે ત્યાં વિશેષ રૂપે મહાત્મ્ય ગવાયું છે. થોડી શીઘ્રતાથી જો આગળ 10મો આંક છે, તો 10 આંક પણ એ જ પ્રકારે, કારણ કે નવધા ભક્તિ ને 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય, જે પુષ્ટિ માર્ગનું પરમ ફલ માનવામાં આવ્યું છે. કે જયારે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટ થાય છે 10મી ભક્તિ, તો આમ 10નો આંક વિશેષ મહાત્મ્ય શું રાખે છે? એનું વિશેષ મહાત્મ્ય ભાગવતજીમાં સૌથી પહેલા 10ના આંકમાં જોવું પડે, કારણ કે ભાગવતજીમાં 10 પ્રકારની ભગવાનની લીલાઓનું વર્ણન છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી 10 પ્રકારની લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે. અને આખું એટલે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા, એમ મહાપ્રભુજી સર્વ ભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમ, એમ શોધની કારિકામાં વંદન મહાપ્રભુજી કરે છે. ઠાકોરજી કેવા છે? 10 લીલા યુક્ત છે. એટલે આ 10 લીલાઓની તો ચર્ચા કરીએ તો ઘણી, આખું ભાગવતજી એની અંદર સમાઈ જાય, એટલું બધું મહાત્મ્ય આ 10ના આંકનું છે. બીજો તમે ચર્ચા કરો તો આપણે ત્યાં 10 પ્રકારના અવતાર, વિશેષ રૂપે પ્રધાન રૂપે 10 અવતાર આપણે કહીએ છીએ, કે જેનું મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું. એ રીતે યોગ શાસ્ત્ર યા ભાગવતજીમાં પણ તમે જોવા જાવ તો 10 પ્રકારના પ્રાણની ચર્ચા છે, કે શરીરમાં પ્રાણ કેટલા હોય છે? કે 10 પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નકુલ, સદ, એવા પ્રકારના 10 પ્રકારના પ્રાણ છે, જેનાથી આ આખું શરીર કાર્ય કરે છે. તો એ રીતે પણ 10ની ચર્ચા કરાય. અથવા તમે દર્શન ઠાકોરજીના સ્વરૂપની ચર્ચા કરો તો 10 નખ ચંદ્ર ઠાકોરજીના ચરણારવિંદમાં છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છતા બિન સબ જગમાં અંધેરો દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો. જયારે પણ આપણે દર્શન કરીએ ત્યારે સૌથી પહેલા ચરણારવિંદમાં ભક્તની દ્રષ્ટિ જાય, અને એમાં પણ ચરણારવિંદમાં જતા પહેલા પ્રભુના જે 10 નખચંદ્ર છે એની દ્રષ્ટિ કરવી જોઈએ એના તરફ, કારણ કે 10 પ્રકારની ભક્તિને આપનારા છે. અને એટલા માટે દર્શન સૌથી પહેલા ઠાકોરજીના ચરણારવિંદના કરાય. તો દશેરાની તો હજી પણ ચર્ચા કરી, તો 10 આંકનો દશેરા આપણે જે કહીએ છીએ, જયારે ઠાકોરજીને જવારા ધરાવીએ છીએ, 10 મસ્તક રાવણના એને દશાનન કહીએ છીએ. એમ 10મી તિથિની પણ આપણે ચર્ચા કરી શકીએ એમ છે, કારણ કે અનેક પ્રકારથી એની ચર્ચાઓ 10નું આંક એ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં રાખી શકે, કારણ કે જે રીતે 10મી પ્રેમ લક્ષણા ભક્તિની સિદ્ધિ આપણા શાસ્ત્રોએ માની છે, એ રીતે આ 10ના આંકનું મહાત્મ્ય આપણે ત્યાં અનેક પ્રકારથી ગવાયું. આગળ જો જોવા જઈએ તો 10માં પછી 11નો આંક જો આપણે લઈએ, પછી વિશેષ આંક લેતા જઈશું. એકાદશી, 11નો આંક તો વિશેષ મહાત્મ્ય, કારણ 11 ઇન્દ્રિયો આપણા શરીરમાં છે, અને એટલા માટે 11 તિથિમાં પણ એકાદશીને વિશેષ મહાત્મ્ય અપાય છે. કારણ કે આ તિથિઓ કઈ રીતે ચાલે છે? કે ચંદ્રમાની કળા પ્રમાણે, અને ચંદ્રમા એ મનનો અધિષ્ઠાતા છે, અને 11 ઇન્દ્રિયો પર સંપૂર્ણ પ્રભાવ જ્યારે આવે ત્યારે આપણે ત્યાં ઉપવાસ બતાવ્યો છે, જેથી 11 ઇન્દ્રિયોનો નિગ્રહ થાય. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય
અને 11મું મન, આમ મળીને 11નું આંખ થાય. તો 11 ઇન્દ્રિયો માણસના શરીરમાં છે અને એટલા માટે એકાદશી ઉપવાસ, ભગવાનની પાસે વાસ કરવો એને ઉપવાસ કહેવાય. તો પ્રભુની નિકટ આ ઇન્દ્રિયોનો યા પ્રભુમાં નિરુદ્ધ થાય એ ભાવનાથી આપણે ત્યાં 11ના આંકને વિશેષ રૂપે, એમાં પણ વ્રતના સમયમાં શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે એકાદશી અને જયંતી વ્રત કરવા. એટલે જો તિથિના ક્રમમાં તમે જોવા જાઓ, પંચાંગના ક્રમમાં જોવા જાઓ તો 11 ને વિશેષ રૂપે આપણે ત્યાં મહાત્મ્ય બતાવ્યું છે અને એની મહાત્મ્યની કથાઓ પણ આપણે ત્યાં હોય છે, એની પણ ચર્ચા કરી શકીએ છીએ. અને તમે જોવા જાઓ તો એકાદશી તિથિ પ્રમાણે જોવા જાઓ તો ચૈત્રવદ એકાદશી, શ્રી મહાપ્રભુજીનો પાટોત્સવ ને એકાદશી તો એવા ઘણા બધા તમને ઉત્સવો મળશે એકાદશીમાં. એ દાન એકાદશી હોય કે એવા અનેક પ્રકારની એકાદશીઓ, પવિત્રા એકાદશીની ચર્ચા કરી શકાય. 11નો આંક તો પુષ્ટિ માર્ગમાં ક્યારે ભૂલી શકાય હોય જ નહીં. કારણ જ્યારે જ્યારે એકાદશી આવે એટલે બધાને ધર્મ યાદ આવે. જોજો, તિથિ પણ આપણને, આંક પણ આપણને ધર્મ યાદ અપાવે છે. અંકનો પ્રભાવ કેટલો છે કે 11 એકાદશી, કોઈ એમ કે હવે એકાદશીનો અર્થ થાય 11મી, પણ આપણને યાદ શું આવે? આજે એકાદશી, લાવ આજે હવેલી જઈ આવું, લાવ આજે પાઠ કર્યો. ઘણા એવા નિયમ હોય છે, એકાદશી આટલા 11 સર્વોત્તમના પાઠ કરવા, આ કરવા. તો આ એકાદશી આપણા સંસ્કારોમાં 11નો આંક એવો વણાયેલો છે કે જ્યારે પણ કંઈ પણ હોય તો આપણે એકાદશીને વિશેષ મહાત્મ્ય આપી અને ધર્મ, કર્મ, દાન, પુણ્ય આદિ કરતા હોઈએ છીએ. તો આ એકાદશીનું પણ મહાત્મ્ય છે. આગળ જો જોવા જાવ તો એકાદશી પછી આવે દ્વાદશી. જેવું એકાદશીનું મહાત્મ્ય છે એવું જ દ્વાદશીનું પણ મહાત્મ્ય આપણે ત્યાં અનેક પ્રકારથી ગવાયું છે. અને એમાં પણ જો વિશેષ રૂપે વેદથી શરૂઆત કરું તો 12ના અંકનું વેદમાં બહુ અદભુત વાત કરી છે. વેદ કહે છે કે આ જે પરમાત્મા છે ને એ કેવો છે કે દ્વાદશાંગો વહી પુરુષાહ, 12 અંગ વાળો પરમાત્મા છે. એટલે કે ભગવાનના મુખ્ય 12 અંગ છે. એટલે 12નો આંક એટલે સાક્ષાત પ્રભુના 12 અંગ. એટલે 12ના આંક જેટલું એકાદશીનું મહાત્મ્ય એવું જ દ્વાદશીનું આંક, 12નું આંક પણ આપણે ત્યાં મહાત્મ્ય રાખે છે. અને એટલે જ ભાગવતજીમાં પણ 12 સ્કંદ છે. તમે ભાગવતજીનું દર્શન કરો તો 12 સ્કંદ તમને જોવા મળે. કારણ કે 12 અંગ સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ કહીએ છે. અને એટલા માટે પહેલા 2 સ્કંદ શ્રીનાથજી બાબાના ચરણ, ત્રીજા અને ચોથા સ્કંદ બંને બાહુ, 5મો અને 6થો સ્કંદ બંને જંઘાઓ, 7મો સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિક વાળો હાથ, 8મો અને 9મો સ્કંદ બંને વક્ષસ્થળ, 10મો સ્કંદ હૃદય, 11 સ્કંદ મસ્તક અને 12મો સ્કંદ એ ઊંચો ઉઠેલો હાથ શ્રીનાથજી બાબાનું. તો 12 અંગ વાળા પરમાત્મા, 12 સ્કંદ વાળું શ્રીમદ ભાગવત, 12 દ્વાદશ નિકુંજ આપણે ત્યાં કહીએ છીએ કે ઠાકોરજીની નિકુંજો 12 છે. એમાં પણ 12નો આંક વિશેષ છે. કારણ કે ખટ ઋતુ, 6 ઋતુ હોય અને દરેક ઋતુમાં 2 પ્રકારની કુંજ હોય, એક પુષ્પની અને બીજી મણી. ખટ ઋતુ વાર્તા જે ચતુર્ભુજદાસજીની છે અને એમાં ગુસાઈજીએ જે કૃપા કરીને ચતુર્ભુજદાસજીને દ્વાદશ નિકુંજના દર્શન થયા. આજે પણ ઘણી વાર હવેલીમાં આપણે દ્વાદશ નિકુંજના ખટ ઋતુના મનોરથ કરતા હોઈએ છીએ. તો એમાં દ્વાદશ નિકુંજ એટલે એક મણીની ને એક પુષ્પની, દરેક ઋતુની 2 કુંજો એટલે 6 ઋતુની 12 કુંજો, એટલે એને કહેવાય દ્વાદશ નિકુંજનો મનોરથ. તો 12નું આંક નિકુંજોમાં પણ પ્રસિદ્ધ છે. તમે આપણે ત્યાં 12 આભરણ કહે છે, આભરણમાં ઓળખો છો, જેમ 16 શૃંગાર, તો આમ 12 આભરણ આપણે ત્યાં કહેવામાં આવ્યા. 12નું આંક હજી તમે જોવા જાવ તો આપણે ત્યાં તિથિ પ્રમાણે જો જોવા જઈએ તો પવિત્રા બારસ, એ બારસ આપણી ગુરુ પૂર્ણિમા કહેવાય કે જે દિવસે પહેલું બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ દામોદર દાસજીને આપ્યું હતું. બારસનું કેટલું મહાત્મ્ય! જેટલું મહાત્મ્ય એકાદશી કે જે દિવસે ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યું એટલું જ આનંદથી આપણે બારસને પણ ઉજવીએ છીએ કે એ બારસના દિવસે મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ અને પ્રતીક રૂપ દમલાજીને મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને એ જ દિવસે તમારા બધાનું બ્રહ્મ સંબંધ થઈ ગયું. અમે લોકો તો આવીને ખાલી તમને યાદ અપાવીએ છીએ, વિધિ કરાવીએ છીએ, બાકી તમારું બ્રહ્મ સંબંધ જો તે જે દિવસે મહાપ્રભુજીએ દમલાજીને કરાવ્યો એ જ દિવસે તમારું બ્રહ્મ સંબંધ થઈ ગયું હતું. અને એટલા માટે તમે આ ઘરના, હું પેલો ઘરનો, આ ફલાણા પેલા ઘરના, હું તો ઘણી વાર કહું કે ઘર ઘર, હવે મોટા થયા ક્યાં સુધી ઘર ઘર રમશું?
નાના હોય ને ત્યારે ઘર ઘર રમતા હોય બરાબર છે, પણ લોકો એક સંકુચિતતામાં ક્યાં પણ ગોતી, પણ હા ભાવો એ આપણને બરાબર છે હોવી જોઈએ. ઘણાને ગુરુ અને બ્રહ્મ સંબંધાતા બંને એક રૂપે મળે એ તો ઉત્તમ છે, પણ ઘણાને જુદા પણ હોઈ શકે છે. તો ભૂલ વાત, બ્રહ્મ સંબંધ તો શ્રી મહાપ્રભુજી આપણને કરાવીને ગયા છે, અને હવે તો અમે તો વિધિ કરાવીએ છીએ. અને આમ દ્વાદશ બારસ એની પણ વિશેષતા આપણે ત્યાં કહીએ ને. બીજું એક બારસ જોવા જાવ તો જયંતિ પણ આવે છે, એને કહીએ વામન દ્વાદશી, વામન ભગવાનનો પ્રાગટ્યનો દિવસ, અને એ દ્વાદશી એટલે બારસ રૂપે આપણે વિશેષ રૂપે ઉજવીએ છીએ. અને એ દિવસે પંચામૃત થાય છે, અને જયંતિ રૂપે આપણે વ્રત કરતા હોઈએ છીએ. તો એ બારસનું પણ મહાત્મ્ય છે. હવે જો સમય અભાવ છે એટલે અમુક 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 આપણે લઈ લઈએ. 12 પછી લઈએ 16નું આંક. તો આપણે ત્યાં પુષ્ટિ માર્ગ પ્રમાણે જોવા જાવ તો 16 ગ્રંથ મહાપ્રભુજીના છે, એટલે 16નો આંકડો આપણે ત્યાં વિશેષ મહાત્મ્ય રાખે છે. તો 16 ગ્રંથો મહાપ્રભુજીના, જે આપણી વલ્લભ ગીતા રૂપે આપણે ઓળખીએ છીએ. એ રીતે જ 16 શૃંગાર છે. 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો, આપણે ગાઈએ છીએ ને, 16 શણગાર સજામાં. 16 શણગારના નામ ચરણના વિછિયાથી લઈ મસ્તકના ટીકા સુધી 16 શણગાર માનવામાં આવે છે. અને 16 સૌભાગણના શણગાર શ્રી યમુનાજી સજીને અને ઠાકોરજીની કુંજમાં પધારે છે. તો 16 શણગાર, 16 ગ્રંથ, 16 કળા. આપણે કહે તો 16 કળા વાળો અવતાર છે. શ્રી કૃષ્ણને 16 કળા વાળા માનવામાં આવે છે. એમ જુદા જુદા અવતારો થયા તો કે આ 12 કળાના, 8 કળાના, 16 કળાના, પણ પૂર્ણ અવતાર હોય 16 કળાનું હોય. એકાદશ ઇન્દ્રિયો અને પંચમહાભૂત આ સંપૂર્ણ આનંદમય હોય તો એને 16 કળા કહેવાય. એની પણ અનેક માન્યતા અને ભાવના અને ચર્ચાઓ છે કે આ કળાઓની ગણતરી કઈ રીતે કરવામાં આવે. પણ સંક્ષિપ્તમાં જો બહુ ચર્ચા વિસ્તાર ન કરું, પણ કૃષ્ણને 16 કળાના અવતાર એટલે કે પૂર્ણ અવતાર, પૂર્ણ આનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિમાં પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ તસ્માત. એ પૂર્ણાનંદ 16 કળા વાળા છે. તો આમ 16નો આંક. અને પૂજામાં પણ મર્યાદા માર્ગમાં પણ 16 પૂજા કરીએ છીએ. 16 સ્ટેપથી પૂજા કરવામાં આવે. આહવાનથી લઈ વિસર્જન સુધી 16 સ્ટેપ હોય. એમાં નૈવેદ્ય પણ હોય, પરિક્રમા પણ હોય, ધૂપ દીપ પણ હોય, આચમન પણ હોય, મુખ વ્યવસ્થા પણ હોય. આમ બધું જ સ્ટેપ ગણો તો આહવાન કરો દેવતાનું એક સોપારીમાં. તમને તો કે આ સોપારીમાં ગણપતિ, મંત્ર આધીન સહુ દેવતા, દેવતાઓ મંત્રને આધીન છે, એટલે મંત્રનું આહવાન કરો તે સોપારીમાં આવે છે. અને વિસર્જન કરો ત્યારે પાછા પર. જેમ ઘણી વાર લોકો ક્યાં ગણપતિનું આટલું પૂજન ને કર્યું, જો હવે આ સાવ પાણીમાં નાખી દીધા. પણ પાણીમાં નાખ્યા ત્યારે ગણપતિ એમાં નથી, એ તો વિસર્જન થઈ ગયું એમનું. મંત્ર દ્વારા સ્થાપન થયું હતું અને વિસર્જન કરી દીધું. હવે તો કેવલ એમાં માટી જ છે. હવે તો એ જે મૂર્તિ જેને બનેલો એ પદાર્થ જ છે. હવે ગણપતિ એમાં નથી. નહીં તો ઘણી વાર લોકોને એમ થાય કે હમણાં તો આટલું પૂજન કર્યું, ના કર્યું, હવે લઈને જલમાં પધરાઈ દીધું. પણ હવે વિસર્જન થઈ ગયું. દેવતાનું આહવાન થાય, વિસર્જન થાય, પુરુષોત્તમ નું પ્રાગટ્ય થાય, અને એ સદાય માટે હોય છે. એમનું આહવાન ને વિસર્જન નથી હોતું. એટલે જ આપણે ત્યાં પૂજા નથી, સેવા છે. આપણે ત્યાં મૂર્તિ નથી, સ્વરૂપ છે. આ ફરક છે પુષ્ટિ માર્ગમાં. તો 16ની મહત્તા 18 અંક તમે જોવા જાવ તો 18,000 શ્લોકો ભાગવતજીમાં છે. યા પછી તમે ગીતાજીને જોવા જાવ તો 18 અધ્યાય ગીતાજીના છે. એમાં પણ 18નો અંક તમે જોવા તો 18 દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું. એમાં પણ તમે જોવા જાવ તો 18 અક્ષોહિણી સેના મહાભારતમાં હતી. એવા 18નો અંક વિશેષ રૂપે આપણે ત્યાં એ પણ મહાત્મ્ય રાખે છે કે 18 અંક. અને એમાં પણ તમે જો જોવા જાવ તો પુરાણ 18 છે. ટોટલ પુરાણ કહીએ ને તો 18 પુરાણ છે. આપણે કહીએ ને 18 પુરાણ. મદ્વયમ ભદ્વયમ ચ ઇવ બ્રતવયમ વચતુષ્ટયમ અનાપદ લિંગાની પુષ્કાની પુરાણાની પૃથક પૃથક. આ શોર્ટ ફોર્મ છે. આ કોડવર્ડમાં જેમ બોલે મદ્વયમ તો 2 મ ના પુરાણ છે. મત્સ્ય પુરાણ, માર્કંડે પુરાણ. ભદ્વયમ તો ભ ના 2 પુરાણ. એમ 18 પુરાણના નામ આ એક શ્લોકમાં આવી જાય છે. જયારે ભણતા હોઈએ ને ત્યારે આ રીતે આપણને આપણા શાસ્ત્રીજીને શીખવાડતા હોય કે આ શ્લોક યાદ કરો. એ રીતે આપણે 16 ગ્રંથો નહીં બધાને શીખવાડ્યું હતું. યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાર્થ રત્નમમ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપસન્યાની સેવના. એક શ્લોકમાં 16 ગ્રંથના નામ આવી જાય. એ રીતે 18 પુરાણના પણ નામ આવી જાય. તો 18 પુરાણ છે. એવા પ્રકારના 18ની ચર્ચા છે. આગળ જો આંક જોવા જાવ 24નો આંક તો ભગવાન વિષ્ણુના 24 અવતાર છે.
અને એ અવતારની આખી કથા શ્રીમદ ભાગવતજીમાં વર્ણિત છે. એ 24નો આંક વિશેષ રૂપે છે. આગળનો જો આંક વિચારવા જઈએ તો 41નો આંક જો ચિંતન કરી તો પુષ્ટિ માર્ગમાં 41નું પણ બહુ મહત્વ છે. કારણ 41 પદ શ્રી યમુનાજીના છે અને એનો ભાવ આપણે ત્યાં 10 પ્રકારની ભક્તિ અને ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થ અને ધર્મી રૂપ પોતે એમ કરીને પણ 41ની ચર્ચા જ્યાં પ્રમાણ પ્રમેય સાધન અને ફલ એનામાં પણ એની પણ એ પ્રકારથી વિભાજન બતાવ્યું છે. એમ આખું એનું સુંદર જેમ અષ્ટસખાના 8 છે, હરિરાયજીના છે, ગંગાબાઈના, એ રીતે પણ આખી એની ચર્ચા કરી અને 41 પદની પણ ચર્ચા ખૂબ એનો ઘણો બધો વિસ્તાર કરી શકાય 41 પદના ભાવનો. તો 41 પદો શ્રી યમુનાજીના છે જે હરિરાયજી સંકલિત કર્યા મનાય છે. એમ તો 108 થી વધારે પદો માનવામાં આવે છે પણ 41 પદની પ્રધાનતા. એ રીતે જ 41 શિક્ષાપત્રો હરિરાયજીએ લખ્યા છે. આપણે ત્યાં શિક્ષાપત્ર કહીએ છીએ પણ એનું આ બીજે બધે 40 મર્યાદા માર્ગમાં મહાત્મ્ય હોય છે. પુષ્ટિ માર્ગમાં એક ધર્મી અધિક છે એટલે અહીંયા 40 નથી, અહીંયા 41 છે. આપણે હનુમાન 40 મર્યાદામાં 40 આવે, પુષ્ટિ માર્ગમાં 41 છે. કારણ કે અહીંયા ધર્મ તો છે પણ ધર્મી પોતે ભૂલાઈ જાય તો ધર્મ સિદ્ધ ન થાય. એટલે ધર્મીની એક વિશેષતા મહાત્મ્ય આ એકનો આંકડો આપણે યાદ રાખવો પડે. આ એક ઉમેરાય છે પુષ્ટિ માર્ગમાં. એક બડો આધાર કલીમે એક બળતો, એટલે આ એકનો આંક તો કલીમાં યાદ રાખવાનો અને એ છે શ્રી મહાપ્રભુજી. તો આગળ જો ચર્ચા કરીએ તો એ રીતે 41નું 56નો આંક જો વિચાર કરીએ તો 56ની તો ભાવના ઘણી બધી, ઘણા બધા પ્રકારની. સૌથી પહેલો 56 બોલતા જ આપણને શું યાદ આવે? 56 ભોગ. સૌથી પહેલા એ જ યાદ આવે. તો ઘણા એમ થાય કે 56 ટાઈપની સામગ્રી બનાવીને ભોગ કરતા હશે. અરે આ મર્યાદા માર્ગ નથી કે જ્યાં સામગ્રીઓ ગણવામાં આવે. અહીંયા તો 56 ભાવ છે. વ્રજભક્તોના મુખ્ય 56. તમે મધુરાષ્ટક જુઓ તો મધુરાષ્ટકમાં અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુર, આમ મધુર મધુર ગણો કેટલી વાર આવે? એ તો 56 વાર. 8 શ્લોક છે ને એક શ્લોકમાં 7 વાર આવે છે. મધુરાધિપતે અખિલમ મધુરમ. એક શ્લોકમાં તો 56 વાર મધુર આવ્યું. કેમ? 56 નો આંકની વિશેષતા કેમ? આપણે ત્યાં 56 ભોગ છે, 56 આસન છે. 56 ની તો અનેક પ્રકારની ભાવના, આપણે 56 ભોગની સાથે 56 ભાવનાઓ પણ બતાવી છે. એની પણ બધી ગૂઢ અને રસાત્મક અને ભાવાત્મક ચર્ચાઓ પણ છે. પણ વ્રજ કમલ, જો વ્રજ છે ને કમળ આકાર છે, આખું વ્રજ મંડળ, અને વ્રજ કમલનો મનોરથ કરી ત્યારે 56 પાંખુડીઓ એની માનવામાં આવે છે. મુખ્ય 56 સ્થાનો બ્રજમાં છે અને ત્યાં જે લીલા કરી રહ્યા છે એ માધુર્યનો અનુભવ મહાપ્રભુજીએ કર્યો અને સમગ્ર વ્રજ લીલામાં થતી મધુરતાનો અનુભવ કર્યો. અને 56 મુખ્ય સ્થાનો છે એ વ્રજ કમલની 56 પાંખુડીઓ, 32, 16 અને 8, એ રીતે આખી 56 પાંખુડીઓનું કમળ બને અને સમસ્ત વ્રજમાં થતી માધુર્યનો અનુભવ મધુરાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણિત કર્યો. એટલે 56 વાર મધુર શબ્દનો પ્રયોગ થયો. એની ઘણી બધી ગૂઢ ભાવનાઓ આપણે ત્યાં છે. તો આ 56ના ભાવનો 56 પ્રકારના ભાવની ચર્ચા 56 ભોગ રૂપે આપણે કરતા હોઈએ છીએ. અન્નકૂટ જુદો અને 56 ભોગ જુદો. ઘણી વાર તો લોકો કથામાં કે અમારા કથામાં જે 56 ભોગ છે, અરે ત્યાં અન્નકૂટ ઉત્સવ થાય. 56 ભોગ જુદો છે. છાક જુદો, રાજભોગ જુદો, કુંવારો જુદો, અન્નકૂટ જુદો અને 56 ભોગ જુદો. આ સામગ્રીના આ બધા મનોરથો છે પણ દરેકનો ભેદ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એ પ્રકારેની ભાવના આપણે કરી શકીએ. તો આમ સમસ્ત વ્રજમંડળ આ 56ના અંકમાં સમાયેલું છે કે જ્યાં 56 સ્થાનોમાં ઠાકોરજી વિવિધ પ્રકારના ભગવદીઓ સાથે એ અલૌકિક લીલા દ્વારા રસદાન કરે છે. તો 56 પછી જો વિચાર કરીએ તો પ્રસિદ્ધ આંક આપણે બધા જાણીએ છીએ અને એ છે 84. સૌથી પહેલા તો 84ના આંકનું મહાત્મ્ય. જયારે 84 બોલીએ ત્યારે બે વસ્તુ તો પહેલા આપણને યાદ આવે. એક 84 કોષ વ્રજ પરિક્રમા, એટલે કે આખું વ્રજ મંડળ 84 કોષમાં ફેલાયેલું છે. 84 કોષ. કોષ એટલે 3 કિલોમીટર. આપણે કહ્યું ને 7 કોષની પરિક્રમા, અને એ રીતે 1.5 અથવા માઇલ જેમ કહીએ કે 1.5 કોષ કહીએ, એ પ્રકારની આખી ચર્ચા આપણે ત્યાં છે. અને 3 પણ માનવામાં આવે છે. તો 84 કોષની બ્રજ પરિક્રમા, તો આખું બ્રજ મંડળ 84 કોષમાં છે. તો એ 84 આંકનું મહાત્મ્ય છે. બીજું બહુ પ્રસિદ્ધ વાત છે આપણી 84 વૈષ્ણવ જે મહાપ્રભુજીના 84 સેવકો છે અને એ શ્રી મહાપ્રભુજીના અંગરૂપ છે. એ સબ મેરો અંગ, આ બધા મારા અંગરૂપ છે મહાપ્રભુજી કહે છે.
તો શ્રી વલ્લભના એક એક રોમ રૂપ આ 84 વૈષ્ણવ છે. ત્રીજું જો વાત કરી, શું પ્રસિદ્ધ વાત છે, એ 84 લાખ યોની. આખું આ જીવાત્મા 84 લક્ષ યોનીમાં પરિભ્રમણ કરે છે. અને એક પ્રાચીન ગ્રંથમાં એનો આખો ઉલ્લેખ છે કે આ 84 લાખમાં કઈ કઈ યોનીઓ આવે છે. તો કહ્યું કે પહેલા 9 લાખ યોની જીવ જંતુની, માણસ જળના જંતુની જીવને થાય છે. 9 લાખ યોની, એટલા પ્રકારના જળના જંતુઓ છે. બીજું કહ્યું 10 લાખ યોની પંખી અને પાંખવાળા જીવોની થાય છે. 11 લાખ યોની કીડા મકોડા જેવા જીવ જંતુઓની થાય છે. 20 લાખ યોની સ્થાવર જંગમ જીવોની થાય છે. 30 લાખ યોની પશુ યોનીમાં થાય છે. અને 4 લાખ યોની મનુષ્ય એટલે કે સ્તનધારી જીવોની યોનીમાં થાય. અને એક જીવન માનવનો મળે છે. તો વિચાર કરો, આટલા લાખો યોનીમાંથી થતા થતા એક ચાન્સ આ માનવ યોનીનો છે. હવે આપણને ચિંતા ન થાય કે આ એક ચાન્સ મળ્યો અને આપણે એમને પશુની જેમ વ્યતીત કરી નાખ્યો. શું પાછા આવે લાખો યોનીમાં એ જળના જીવ જંતુથી શરૂ થઈ ફરતા 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 છેક પાછા આવે? ક્યારે મોકો મળે? 56 ભોગનો આ એક ભાવ છે. એક માનવની યોનીમાં સેવા થઈ શકે છે, પણ બાકી 83,99,999 યોનીમાં ભગવત સેવા થતી નથી. એમાં ઠાકોરજીને ભોગ ધરાતો નથી. હવે તમે એનું ટોટલ કરો ને, 83,99,999 એને આંકમાં લખો અને એનું ટોટલ કરો ને તો 56 નો આંક. એટલે કે માનવ યોની સિવાય બાકી જેટલી યોનીઓમાં છે એ સમસ્ત યોનીઓની એક સાથે સેવા, એનું નામ પણ 56 ભોગ છે. કે આપણે એક 56 ભોગ કર્યો તો આ 84 લાખ યોનીમાં આપણે સેવા ઠાકોરજીને પહોંચાડી. એનો એક ભાવ 84 નો છે. તો 84 મહાપ્રભુજીના બેઠકજી 84 છે, એનો પણ એક 84 અંકનું માર્ક. એટલે 84 તો વિશેષ રૂપે વિષ્ણુની હૃદયમાં 84 કોષ બ્રજ પરિક્રમા, 84 બેઠકજીઓ, 84 વૈષ્ણવો, અને આવા 84 નો આંક વિશેષ રૂપે પુષ્ટિ માર્ગમાં ગ્રાહ્ય છે. અને આ 84 લાખ યોનીમાંથી જયારે તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો છો ત્યારે એ વાર્તાઓ તમને 84 લાખ યોનીમાંથી, એટલે કે એક વાર્તા એક દિવસમાં વાંચી તો 1 લાખ યોનીનો અંતરાય આજે તમારો કપાઈ ગયો. એવું ભગવદીઓમાં સામર્થ્ય છે. આ એક એક ભગવદીઓની વાર્તા છે, તમારા 1 લાખ યોનીઓને કાપનારી વાર્તાઓ છે. આવા મહાત્મ્ય સાથે જયારે વાર્તા વાંચશો ને ત્યારે પાના જલ્દી જલ્દી ફેરવવાની ઈચ્છા નહીં થાય. પછી તો એમ થાય કે એક અક્ષરે છૂટી ન જાય એવી સાવધાનીથી વાંચો, જયારે એનું મહાત્મ્ય આપણને ખ્યાલ આવે. તો આમ 84 નો આંક. અને 84 પછી જો સીધો વિચારવા જઈએ તો પ્રસિદ્ધ આંક અમારે તો ઇન્ડિયામાં જો એ ડાયલ કરો ને તો તમારા ઘરે ટો કરતી એમ્બ્યુલન્સ આવીને ઉભી રહી જાય. અને એ છે 108, 108. ઇન્ડિયામાં 108 તમે કરો તો સીધું એમ્બ્યુલન્સ ઘરે આવી જાય. તો 108 નો એમે આપણે તો એ જ કહીએ કે આપણું ભગવદી જીવનમાં એમ્બ્યુલન્સ તો ઠાકોરજી જ છે. એટલે આપણે 108 મણકા ફેરવીએ એટલે ઠાકોરજી એમનું વિમાન લઈને આપણા ઘરે આવીએ. આપણે તેવો ભાવ કરો. તો 108 નો વિશેષ આંક આપણે ત્યાં કયો તો 108 મણકાઓ આપણે ત્યાં હોય છે માળાજીના. અને જયારે આપણે ફેરવીએ છીએ મણકા તો એની પણ આખી ભાવનાઓ, ભાવાત્મક માળકને તો ઘણી ભાવના છે કે 108 કુંજો છે, એમાં ભગવદીઓ બિરાજમાન છે. એટલે તમે દરેક એ 108 ગોપીજનોને શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી ભગવત સ્મરણ કરતા 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 સુમેરુ એટલે ઠાકોરજી, અને ત્યાં સુધી જયારે પહોંચો છો ત્યારે ઠાકોરજી તમારો લીલામાં અંગીકાર કરી લે છે. એવો આખો ભાવ આપણે ત્યાં માળાનો પણ અલૌકિક ભાવ બતાવ્યો છે. દરેક વસ્તુની પુષ્ટિ માર્ગીય જે ભાવનાની ઊંચાઈ છે એ આપણી સામર્થ્યથી બહારની છે, પણ જયારે અધિકાર મળે ત્યારે ભાવના થઈ શકે. તો 108 એટલા માટે કારણ કે દ્વાદશાંગો હોય, 12 અંગ વાળા પ્રભુ અને 9 પ્રકારની ભક્તિ. એટલે પ્રભુના સર્વાંગમાં 12 અંગમાં નવદા ભક્તિ સિદ્ધ થાય તો 12 9 108. અને એટલા માટે સર્વાંગમાં આપણી નવદા ભક્તિ સિદ્ધ કરવા 108 નો ભાવ. અને એ જ 108 તમે વિચાર કરવા જાઓ તો સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના નામ 108 છે. એ રીતે નામ રત્નાખ્યાન સ્તોત્રમાં ગુસાઈજીના નામ 108 વર્ણિત કરવામાં આવે છે. 108 પ્રધાન રૂપે એ સાક્ષાત બ્રહ્મનું સૂચક છે. પ્રભુના પણ પ્રધાન 108 નામ છે. મુખ્ય નામો 108 માનવામાં આવે છે. અને એટલા માટે આ સતનામાવલીનું વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં છે.
એ રીતે હરિરાય મહાપ્રભુજી ગિરિરાજજીના પણ 108 નામ કર્યા, યમુનાજીના પણ દ્વારકેશજી 108 નામ કર્યા છે. આ બધા 108 નામનું મહાત્મ્ય. અને છેલ્લે જો 108 નામનું મહાત્મ્ય બતાવું તો દરેક વલ્લભ કુલનું નામ લેતા પહેલા એમની આગળ આપણે 108 લખીએ છીએ. એટલા માટે જ ભાવ છે, કારણ કે સાક્ષાત પ્રભુ રૂપ એ આંકને 108 આંકડો એટલે સાક્ષાત પ્રગટ પુરુષોત્તમ, સાક્ષાત ઠાકોરજી રૂપ કહેવામાં આવે 108 ના આંકને. અને વલ્લભકુળ આગળ એટલા માટે લખીએ છીએ કે મહાપ્રભુજીના 108 નામ છે, 108, અને અત્યારે મહાપ્રભુજી આ નામે બિરાજમાન છે, અને એટલા માટે પાછળ એમનું નામ લખાય છે કે અમારી બુદ્ધિ વલ્લભ દ્રષ્ટિથી અમે આપને જોઈ શકીએ. મહાપ્રભુજીથી ઈતર અમારો ભાવ આપનામાં ન હોય, આપનામાં બિરાજમાન વલ્લભત્વના અમને દર્શન થાય. એ ભાવથી આપણે 108 પરમ પૂજ્ય 108 પછી નામ બોલવામાં આવે કે અમારા માટે જે મહાપ્રભુજીના 108 નામ ગુસાઈજીએ કયા છે, 108 નામ પછી આ નામે આજે વલ્લભ અમારે ત્યાં પધાર્યા છે, અથવા આ નામે આજે મહાપ્રભુજી અહીં બિરાજી રહ્યા છે, એવો ભાવ આપણે ત્યાં 108 નામનો છે. તો પુષ્ટિ માર્ગનું આખું આ અંક ગણિત છે. વિસ્તાર તો સહસ્ત્ર નામનું પણ આગળ પણ આંકડા વિચારી શકાય. સહસ્ત્ર નામની પણ ચર્ચા છે. એમ તો છે કે 88,000 ઋષિઓ પણ છે, લક્ષાવધિની પણ ચર્ચાઓ છે, અને કોટીની પણ ચર્ચા. આંકડો જ ગણવાના હોય તો કોટીઓની પણ ચર્ચા છે. પણ સંક્ષિપ્તમાં આજે પુષ્ટિ માર્ગ અને હિન્દુ ધર્મના અંક ગણિતની આપણે બધાએ ચર્ચા કરી કે આ એક આંકડો આપણે બોલીએ તો છે, પણ ત્યારે એ આંકડાની મહત્તા આપણને સમજાતી નથી. અને સમજાતી નથી કારણ કે જો અમે ચશ્મા કાઢ્યા મને ધૂંધળું દેખાવા લાગ્યું, ત્યારે એમ થાય કે આ દોઢ નંબર છે, હવે હું બીજો નંબરના ચશ્મા પહેરું તોય મને બરાબર ન દેખાય. એટલે આંખને તો પકડી જ રાખવો પડે છે, કારણ કે એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. અને અંક એ આપણો પરિચય આજે થયો છે. ત્યારે આ બધા અંકોનો વિચાર જો અલૌકિક દ્રષ્ટિએ કરવામાં આવે, હવે તમે તમારું લાયસન્સનો આંકડો યા ગ્રીન કાર્ડનો આંકડો બોલશો ને ત્યારે 1, 3, 2 તો તમને આ બધી વાતો યાદ આવી જોઈએ કે 1 શું છે, 3 શું છે, 5 શું છે લૌકિક જ. પણ ચતુરાઈ વૈષ્ણવની શું છે કે લૌકિકમાં પણ અલૌકિકને કઈ રીતે શોધી લેવું, સંસારમાં પણ શ્રીજીને કઈ રીતે ગોતી લેવા. આપણી તો ચતુરાઈ એમાં જ. સંસાર છોડીને મળશે તો છોડીશું ક્યારે, મળશે ક્યારે? આપણે તો સંસારમાં જ એને ગોતી લેવો છે, અને આપણી નિકટ આજુબાજુની લૌકિક વસ્તુઓમાં પણ એને શોધી લેવાનું. તો હંમેશા કહું ને, પ્રભુ એવી જ વૈષ્ણવને ચતુરાઈ આપે છે કે ઠાકોરજી વૈષ્ણવને સુખ આપે, અને મળેલા સુખનો વૈષ્ણવ મનોરથ કરી એને આનંદમાં કન્વર્ટ કરી લે છે. મળ્યું છે લૌકિક, પણ એને ઠાકોરજીમાં વાપરી એને પોતાના જીવનનો ઉત્સવ બનાવી લે છે. તો આ મળેલા સુખને ઉત્સવમાં ફેરવી લે એ તો વૈષ્ણવ છે. તો મારી પ્રસન્નતા અભિવ્યક્ત કરું છું. સમય પણ ઘણો થયો છે, પણ આજના આ વિશેષ સત્સંગને, કારણ કે સંક્ષિપ્તતાથી આપણે આ બધા મહાત્માને સમજી શકીએ, અને એટલા માટે નવા પ્રકારના વિષયો આપણે ચર્ચા માટે રાખીએ. હવે અંક ગણિતનો ક્યારેક હવે ચર્ચા આપણે જુદા જુદા વિષયોને આ રીતે લઈ સંશોધનાત્મક આપણે થોડી ચર્ચાઓ કરીશું, ને તમને પણ હું શોધવા આપીશ કે તમે લોકો પણ શોધતા થાવ, અને હવે આ આંકનું જે આંકો રહી ગયા છે એનું તમે શોધજો, અને અમિતભાઈને ઈમેલ કરજો કે હવે કયા કયા આંકો બીજા બાકી છે, અને એમાં શું શું મહાત્મ્ય આપણે ભાવ કરી શકાય એનું ચિંતન તમે કરજો. પ્રસન્નતા અભિવ્યક્ત